પણ છતાંય તમે થોડું કષ્ટ લઈને ગીતાજી હાથમાં લઈને એટલું વચન આપી દેજો કે તમે બધા સાચા જવાબ આપશો. ના ના, એ તો સાચા જવાબ જ આપવાનો ને. જય ભગવાન. જય ભગવાન. તમારા મોઢે જય ભગવાન સાંભળીને બહુ સારું લાગ્યું. શરૂઆત કરી. લાલ ફિત્તાશાહી એટલે એ કોઈ લોકશાહી, એ કોઈ તાનાશાહી, અને આ લાલ ફિત્તાશાહી એટલે અધિકારીશાહી, કે જેમાં અધિકારી બોસ બની જાય, દાદો બની જાય. યા તો તમે સિંઘમ બનવું છે પણ ચોરી કરવી છે પાછી. ભાજપ વાળો આવે તો પ્લીઝ સર કરવું છે, અને બીજી પાર્ટીનો આવે તો તમારે આમ ટાઈટ ચાલવું છે. એવું નહીં હાલે. જનતા જોઈ રહી છે, જનતા નિર્ણય કરશે. કાલ સરકારો બદલાશે તો ક્યાં મોઢું છુપાવશો? આજ ભાજપના ખોળામાં બેસીને બધા જે લોકો સિંઘમ બનવા નીકળ્યા છે, કાલ સરકાર બદલાશે તો અમે હું છોડી દઈશું એમ. અમે એમને સિંઘમગીરી બધી બહાર કાઢશું. એવું થોડું છે. તમે ધમકી આપી રહ્યા છો? બિલકુલ અચ્છા, બિલકુલ. ખોટું કરે ને સજા નહીં આપીએ તો શું કરવાનું? એટલે આ જેમ અરાજકતાની મેં વાત કરી કે અસહિષ્ણુતાનો પણ બહુ મોટો પ્રશ્ન છે કે મોરબીમાં અરવિંદ કેજરીવાલને લઈને કોઈ એક માણસ ઊભો થઈને કોઈ 4 સવાલો કરે છે સુદાન ગઢવીની સભામાં, તો સાથે ઉભેલા માણસે સહન નથી થતું, એક લાફો મારી દે છે. તો એ અસહિષ્ણુતા નથી કે અમે સવાલોથી પર છીએ, અમે એટલા બધા પ્રામાણિક છીએ કે તમે અમને સવાલ કરશો તો મતલબ અમે તમને મારી દઈશું લાફો, અથવા અમે તમારા પર એક થપ્પો લગાડી દઈશું. પ્રશ્નોથી પર તો આમ આદમી પાર્ટીએ છોડી. નમસ્કાર. વિધાનસભામાં જો તમને ક્યારેક એવું લાગે છે કે સર્કસ ચાલી રહ્યું છે તો એની અંદરના પાત્રો છે એ કેટલા જવાબદાર, એ પાત્રો પોતાની જવાબદારી માટે કેટલા જવાબદાર. જે ધારાસભ્યોને જનતાએ ખૂબ ભરોસા સાથે ચૂંટીને મોકલ્યા, એ ધારાસભ્યો શું પોતાનું કર્તવ્ય એ રીતે નિભાવી રહ્યા છે જે રીતે જવાબદારી એમને સોંપાઈ છે? શું જનતા પોતે એટલી જાગૃત છે એ કઈ જવાબદારી સોંપીને નેતાને ત્યાં મોકલી રહી છે? વધુ એક ધારાસભ્ય સાથે, સત્યમેવ જયતે નામના કાર્યક્રમ સાથે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી, અને આ વખતે અત્યારની સ્થિતિમાં ગુજરાતનો સૌથી ચર્ચાસ્પદ અને સૌથી લોકપ્રિય ચહેરો, એક એવો ચહેરો કે જેના નામ પર બાકીના 181ને વારંવાર ધમકીઓ મળી રહી છે, એવો ચહેરો કે જેના નામ પર સતત એવું થઈ રહ્યું છે કે સીધા રહેજો નહીં તો વિસાવદરવાળી કરી નાખીશું. વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયા, આપનું ખૂબ સ્વાગત છે. આભાર. અને આ કાર્યક્રમમાં અમે શ્રીમદ ભગવદ્ ગીતા એટલા માટે રાખીએ છીએ શરૂઆતમાં કેમ કે ધર્મભીરુ સમાજ છે અને મોટાભાગે એવી અપેક્ષા આપણે રાખીએ છીએ કે ગીતાજી હાથમાં લઈને ધારાસભ્ય કહેશે તો એ બધા સવાલોના જવાબ સાચા આપશે. તમને પૂછવા માટે વિસાવદરને લગતા તો મારી પાસે બહુ વિશેષ સવાલો એટલે નથી કેમ કે તમે હવે શરૂઆત કરવાના છો પોતાના ધારાસભ્ય પદ તરીકેના આખા કાર્યકાળની, પણ છતાંય તમે થોડું કષ્ટ લઈને ગીતાજી હાથમાં લઈને એટલું વચન આપી દેજો કે તમે બધા સાચા જવાબ આપશો. ના ના, એ તો સાચા જવાબ જ આપવાનો ને. જય ભગવાન. જય ભગવાન. તમારા મોઢે જય ભગવાન સાંભળીને બહુ સારું લાગ્યું. શરૂઆત કરી. લોકાભિમુખ ધારાસભ્ય બને એવી તમારી પાસેથી અપેક્ષા છે, અને એની વચ્ચે એક પત્ર જે તમે સીએમને આપીને આવ્યા અને પછી જે સવાલો તમે રજૂ કરવાના છો, છોકરીઓના લગ્નની વાતને, લગ્નની ઉંમરને લઈને જે આખા સવાલો થયા. પ્રશ્ન એ છે કે લોકાભિમુખ બનવાનું છે કે લોકરંજક બનવાનું છે? સમાજને દિશા આપવાની છે કે સમાજ જે દિશામાં છે એ દિશામાં ભળી જવા માંગે છે? ગોપાલ ઇટાલિયા, ઉદ્દેશ્ય શું છે છોકરીઓના લગ્નની ઉંમર વધારવાનો? પહેલા તમારો દ્રષ્ટિકોણ સમજીએ. પહેલી વાત તો એ છે કે ધારાસભ્ય, સરકાર, મંત્રી, કલેક્ટર, આ બધાનું અસ્તિત્વ સમાજ થકી જ છે. સમાજ છે તો જ આ બધા છે, અને આ બધાનું કામ સમાજ માટેનું જ છે. એટલે સમાજની અંદર જે કાંઈ પણ ઘટનાક્રમ બને છે, સારો ખરાબ કે યોગ્ય અયોગ્ય, કાયદાકીય ગેરકાયદા, એ બધાની વચ્ચેથી રસ્તો કાઢવા માટે સમાજે આમને મૂકેલા છે. એટલે ધારાસભ્ય તરીકે મારું કામ સમાજના પ્રશ્નોને વાચા આપવાનું, સમાજના પ્રશ્નોને ગોતી કાઢવાનું, સમાજના પ્રશ્નોનું નિરાકરણ આવે એવું કરવાનું છે. આજે ગુજરાતની અંદર સમાજનો સૌથી વિકરાળ બનતો જતો પ્રશ્ન છે એ દીકરીઓ બાબતનો છે. આપણો દેશ તો મહિલાઓ બાબતે વર્ષોથી સેન્સિટિવ છે. એ પોઝિટિવ ટર્મ્સમાં લ્યો કે નેગેટિવ ટર્મ્સમાં લ્યો, પણ પોઝિટિવ છે. ભાઈ, રામાયણ અને મહાભારતનું જે કેન્દ્ર બિંદુ છે એ એક સ્ત્રી પાત્ર છે, સીતા માતા અને દ્રૌપદીજી. એ આખું કેન્દ્ર બિંદુ છે રામાયણ મહાભારતનું. તો મહિલાઓ આ દેશના સેન્ટરમાં છે. મહિલાને લઈને સમાજ બહુ સેન્સિટિવ છે, ગંભીરતાથી જુએ છે. આજકાલ શું થઈ રહ્યું છે કે 12મા ધોરણમાં કે કોલેજના પહેલા વર્ષમાં ભણતી દીકરીઓ પાછળ આયોજનબદ્ધ રીતે છોકરાઓ લાગે છે. આયોજનબદ્ધ રીતે, એમાં કોઈ રેન્ડમ ઘટના કદાચ અપવાદરૂપ બનતી હોય છે, પણ મોટા ભાગે ગામડાઓમાંથી મા બાપ શહેરોમાં કે કોઈ સંસ્થાઓમાં દીકરીઓને ભણવા મોકલે છે. ત્યારે 12મું ને પહેલું કોલેજનું કે બીજું વર્ષ હોય
ત્યારે દીકરીની ઉંમર 18, 19, 17, 17.5 આવી એજ ગ્રુપમાં છોકરીઓ હોય છે. આ સમયે એને આયોજનબદ્ધ રીતે ટાર્ગેટ કરવામાં આવે છે. એને કેમ કે એ ઉંમરે જરાક એવી ઉંમર હોય છે કે જ્યારે માણસને બધું રોમેન્ટિક લાગતું હોય, ફૂલ ગુલાબી જ લાગે બધું. એટલે સ્વાભાવિક છે કે એ વખતે જીવનની કડવી વાસ્તવિકતાઓ શું છે, સમાજની કડવી વાસ્તવિકતા કેટલી છે, જવાબદારી કેટલી છે, સમસ્યાઓ કેટલી છે, કેટલું આપણે સહન કરીને જીવવું પડે એમ છે, એ બધી વસ્તુ તે દિવસે ન હોય. એવી છોકરીઓને ફસાવવાની, પ્રેમજાળમાં લલચાવવાની, છેતરવાની, એવું અપવાદરૂપ કિસ્સામાં એવું બને છોકરીની પોતાની મરજી હોય તો પણ ભણવાની ઉંમરે છોકરીઓને ફસાવવાનું, છેતરવાનું, લલચાવવાનું, ભોળવવાનું અને પછી ભગાડીને પ્રેમ લગ્ન કરી લેવા અથવા છોકરી પોતે ભાગી જાય. હું તો એ ઘટના નહીં સામેલ કરી લે, છોકરી ભાગી ગઈ, પણ આ બંને ઘટના બની ગયા પછી નવા 10 પ્રશ્નો પેદા થાય છે. એની ઉપર મારી રજૂઆત છે. લગ્ન થઈ ગયા સુધીમાં તો જે કંઈ સમાજનો દ્રષ્ટિકોણ છે એ જાહેર છે. હું એમ કહું છું કે આવા લગ્ન થઈ ગયા પછી શું ઘટના બને છે? એક તો છોકરીનું ભણતર બગડે છે, કેમ કે સમાજની મરજી વિરુદ્ધ લગ્ન જેણે કર્યા હોય છે તો સ્વાભાવિક છે કે સમાજથી થોડીક ડર લાગે, સમાજથી થોડીક ચિંતા થાય અથવા બહુ સામાજિક સલામતી જોખમાઈ જાય, આવું બનતું હોય છે. હવે આપણા હાથમાં તો છે નહીં. તો એક તો શિક્ષણ બગડે છે. કોલેજના પહેલા વર્ષ, બીજા વર્ષ કે 12મું પૂરું થાય ને તરત ભાગી જાય તો શિક્ષણ બગડે છે. છોકરી આત્મનિર્ભર બની શકે એમ હોત, પણ એના બદલે કોઈ છોકરા આધારિત જીવન જીવવા માટેનો રસ્તો એને પસંદ કર્યો. આ પહેલો પ્રોબ્લેમ થાય છે. બીજી વાત કે કોઈ છોકરી પોતાની મરજીથી ભાગી જાય અથવા એને કોઈ છેતરીને ભગાડીને લઈ જાય. જીવન છે એ ફૂલ ગુલાબી નથી. આપણે બધા જ મેરિડ માણસો છે, આપણને ખબર છે કે ઘણી સમસ્યાઓ આવે છે. કોઈ બીમાર પડે પરિવારમાં, ક્યારેક ધંધો ડીમ થઈ જાય, ધંધો ન હાલે, પૈસાની અછત ઊભી થાય, ક્યારેક કંઈક જરૂર પડી જાય કોઈ વસ્તુની, કોઈ વ્યક્તિની. એ વખતે આપણને સમાજનું માનસિક પીઠબળ મળી રહેશે હંમેશા માટે. લોકો આપણા સપોર્ટમાં સારું ભાઈ લે તને 5,000 આપવું, કોઈ આપણને દવાખાને લઈ જાય, અનેક સમસ્યા આવે. જે માણસ ઘર પરિવારને તરછોડીને નીકળી જાય છે એને સમાજનો એટલો મોટો સપોર્ટ નથી મળતો. એકલા પડી જાય, માનસિક હતાશામાં ડૂબી જાય, એકલતામાં ડૂબી જાય અને પછી ખબર નહીં શું થાય છે, રામ જાણે. તો એવી ઘટનાઓ કેટલી બધી બને છે જે કાગળ ઉપર ક્યાંય સામે નથી આવતી, પણ ખબર હોય બધાને કે ફલાણા ભાઈના ઘરમાં આવું થયું, પછી છોકરીને આવી તકલીફો પડી. આ બીજો પ્રશ્ન છે કે માણસ એકલા પડી જાય છે, સમાજનું પીઠબળ છૂટી જાય. ત્રીજો પ્રશ્ન કે જે લોકો આવી નાની ઉંમરમાં 25 વર્ષે કોઈ દીકરીએ પોતાની રીતે લગ્ન કરી લીધા તો એ ઘટનાક્રમ ઉપર મારો કોઈ અભિપ્રાય અત્યારે નથી. મારો અભિપ્રાય 18 વર્ષ, 18.5 વર્ષ, 18.5 વર્ષ, 19 વર્ષ, 19 વર્ષ આ ગેપમાં જે છોકરીઓને ભગાડીને લઈ જવામાં આવે છે, મારો પ્રશ્ન ત્યાં જ છે. 25 વર્ષની દીકરી ઉપર મારો પ્રશ્ન નથી. 18.5, 19, 19 આ વર્ષમાં જે દીકરીઓ સાથે આ ઘટના બને અને વર્ષ, 1.5-2 વર્ષ લગ્ન જીવન ચાલે, ધારો કે એ 1.5 વર્ષમાં સંતાન ન હોય, પણ વાસ્તવિકતા ખબર પડી ગયો કે આ છોકરો તો બરાબર નથી, આ છોકરો તો ખરાબ છે, આવી ટેવ વાળો, તેવી ટેવ વાળો છે, પછી એ છોકરીએ છૂટું થવું હોય એમાંથી તો બહુ સમસ્યા આવે છે, બહુ તકલીફ પડે છે. એ છોકરા જલ્દીથી એમને છોડતા નથી. ઘણી વખત ઊંધું બને કે છોકરાને એવું લાગે કે આ છોકરી તો મારે ખોટા લગ્ન કરાઈ ગયા, છોકરી હારે નતા કરવા જેવા, તો ઘણીવાર છોકરી છોડતી નથી, તો બંને ફસાઈ જાય છે. એ વખતે એને બહાર કાઢવા વાળો કોઈ સપોર્ટ જલ્દીથી મળતો નથી, કેમ કે જ્યારે તમારે ભાગીને પ્રેમ લગ્ન કરવા હોય ને ત્યાં 10 ભાઈબંધો મળે, પૈસા આપવા વાળા, ગાડી 2 વ્હીલ આપવા વાળા, વકીલનું વ્યવસ્થા કરાવી આપવા 5 ભાઈબંધો હોય. પણ લગ્ન કરી લીધા પછી ડખો થાય ને તો ડખોને સોલ્વ કરાવવા વાળા 4 ભાઈબંધ ન મળે, તો એક એ પણ પ્રોબ્લેમ આવે છે. બીજો એક પ્રોબ્લેમ એ છે કે માનો કે સંતાન થયું આવા લગ્નોથી, જોકે હવે કોઈ બહુ વધુ અતિ પડતો જરૂર કરતાં 4 ગણી વધુ બુદ્ધિશાળી માણસ એમ કહે છે કે આવું બધું તો ઘર મેળે લગ્ન થાય એમાંય થાય છે, મમ્મી પપ્પા પરિણાવે એમાંય આવું થાય, આ તો થાય છે ને. પણ એમાં કમસે કમ સમાજનું પીઠબળ તો છે. કંઈ સમસ્યા આવે તો સમાજ બધા ભેગા મળીને કંઈક તો કરવાની કોશિશ કરે છે. આમાં તો કોઈ હોતું જ નથી. તો સમાજનો ટેકો છે તો કંઈક આશ્વાસન છે. આ તો આશ્વાસન વગરનું જીવન થઈ ગયું. આવો 100% આશ્વાસન. સમજો કે પ્રેમ લગ્ન કોઈએ કર્યા, 1.5 વર્ષની અંદર કંઈક એવી દુર્ઘટના બની, છોકરાનો એક હાથ કપાઈ ગયો કે છોકરીનો એક હાથ કપાઈ ગયો, એક આંખ ફૂટી ગઈ, અથવા કોઈ ગંભીર બીમારી આવીને 5 લાખનો ખર્ચો આવી ગયો, તો શું કરવાનું? એટલે તો શું શીખવીશું? સમાજને આશ્વાસન આપતા શીખવીશું કે પછી પ્રેમ લગ્ન ન કરવા જોઈએ? બંને વસ્તુ સાથે સાથે. સમાજે આશ્વાસન આપવું જોઈએ પોતાના સંતાનોને, અને સાથે સાથે ખોટું થઈ રહ્યું એને રોકવા માટેના કાયદા બનવા જોઈએ. બે વસ્તુ થવી જોઈએ. એક તરફી શું કામ? 18-19 વર્ષે જે દીકરીને મા બાપ ભણવા માટે મોકલે છે અને હોસ્ટેલથી બારોબાર માનો કે કંઈક આવી ઘટના બની જાય ભોળપણમાં, હું એમ નથી કહેતો કે દીકરી ઈરાદાપૂર્વક કરે છે અથવા કોઈ ઈરાદાપૂર્વક કર્યું, પણ શું મા બાપને એક આઘાત નહીં લાગતો? ઇમોશનલ આઘાત લાગી ગયો.
હા, એમને વિશ્વાસઘાત હા, તો થયો એમની વિશ્વાસઘાત સાથે એવું લાગે થયો. છે. અને કમસે કમ 18-19 વર્ષે તો ન થવું જોઈએ. 25 વર્ષની દીકરીનો કિસ્સો અલગ છે, 22 વર્ષની દીકરીનો કિસ્સો અલગ છે, પણ 18 વર્ષની દીકરીના કિસ્સામાં કોઈ પણ મા બાપ છે એ સહન ન કરી શકે. તમે બહુ આશા સાથે અમદાવાદ, રાજકોટ, વડોદરા ભણવા મોકલો અને કોઈ દિવસ ભણીને પાછા જ ન આવે તો ડાયરેક્ટ ભાગી જાય. તો એ તો ચિંતાનો વિષય છે. પણ લવ મેરેજીસની જ્યાં જ્યાં વાત આવે છે ત્યાં મોટા ભાગે 90% કિસ્સામાં ઇન્ટરકાસ્ટ હોય છે. રાજ્ય સરકારની જ પોતાની નીતિ છે, રાજ્ય સરકારની યોજના ચાલે છે, સવિતાબેન આંબેડકર આંતરજાતીય લગ્ન યોજના, કે જેની અંદર જો તમે ઇન્ટરકાસ્ટ મેરેજ કરો છો તો સરકાર એને પ્રોત્સાહન આપે છે, 1.5 લાખ રૂપિયા કે એવું કંઈક એનું ઇનામ પણ આપે છે કે તમે પ્રોત્સાહન આપી રહ્યા છો સમાજને એકબીજાની અંદર ભળવા માટે. સમાજ જો પરંપરાઓથી એકબીજાની સાથે નહીં જોડાય, જો દલિત સમાજની દીકરી કે દીકરા સાથે કોઈ બ્રાહ્મણ, પટેલ કે વાણિયા કે બીજી કોઈ પણ કમ્યુનિટી એ લગ્ન નહીં કરે તો એ સમાજો ભેગા નહીં થાય. એટલે એક બાજુ, અને આ આપણે રાજ્ય સરકારની યોજના છે, બરાબર છે, તો એક બાજુ રાજ્ય સરકારની આ યોજનાઓ છે અને બીજી બાજુ બહુ જ બધી સંસ્થાઓ, સમાજો એવો પ્રયત્ન કરી રહ્યા છે કે લવ મેરેજ ન થવા જોઈએ. આ બે બહુ વિરોધાભાસી નથી? નહીં, વિરોધાભાસી નથી. સમાજ પોતે જે કહે છે એ જ તો સરકાર કહે છે. સમાજ શું કહે છે? મારી જ જ્ઞાતિમાં લગ્ન થાય એવો હાર્ડ એંગલ કોઈ સમાજનો નથી. કેમ કે સમાજ જો એમ ઈચ્છતો હોત કે પોતાની જ જ્ઞાતિમાં લગ્ન કરવા છે તો જ્ઞાતિના XYZ છોકરાને કેમ લગ્ન નથી કરી દેતા? કોઈ દારૂડિયા, કોઈ રખડું, કોઈ લંપટ છોકરાને કેમ દીકરી નથી દેતું? સમાજની બીજી પ્રાયોરિટી જ્ઞાતિ છે. પહેલી પ્રાયોરિટી છોકરો શું કામ કરે છે, શું ધંધો કરે છે, શું ભણેલો છે, કેવી રીતે રહે છે, એનું ફેમિલી કોણ છે, એના ફેમિલીમાં કેવી વ્યવસ્થા છે, એ સમાજની હાઈ પ્રાયોરિટી છે. બીજી જ્ઞાતિ છે. પહેલી પ્રાથમિકતા જો સમાજની જ્ઞાતિ હોત તો જ્ઞાતિના દારૂડિયાને કેમ છોકરીઓ નથી મળી જતી? તો સમાજ એવું નથી કે બીજી જ્ઞાતિમાં લગ્ન કર્યા એટલે વાંધો. સમાજને વાંધો એ વાતનો છે કે જે છોકરાને લગ્ન થયા છે શું કામ ધંધો શું કરે છે, એનો પરિવાર શું કરે છે, એની પાસે શું વ્યવસ્થા છે અમારી દીકરીને સાચવવાની, રાખવાની, અમારી દીકરી ત્યાં રહેશે, સુખ શાંતિથી રહી શકે એમ છે. તમે ક્યારે એવું સાંભળ્યું કે કોઈ છોકરીએ બીજી જ્ઞાતિના કલેક્ટર હારે લગ્ન કર્યા અને આખી જ્ઞાતિએ વાંધો લીધો? બીજી જ્ઞાતિના PSI હારે, બીજી જ્ઞાતિનો મામલતદાર, બીજી જ્ઞાતિનો બહુ ઉચ્ચ કક્ષાનો અધિકારી, બીજી જ્ઞાતિના ધારાસભ્ય હારે કોઈ છોકરી પરણી જાય તો કોઈને વિરોધ નથી. તો વિરોધ જ્ઞાતિનો છે જ નહીં. સમાજની પહેલી પ્રાથમિકતા છોકરાનો કામ, ધંધો, વ્યવસાય, વ્યવસ્થા છે. બીજી પ્રાથમિકતા જ્ઞાતિ છે. પણ હાથે કરીને આ પ્રશ્નને ઊંધી રીતે બતાવવામાં આવશે કે ઊંધી રીતે એવી રીતે દર્શાવવામાં જાણે સમાજને બીજી જ્ઞાતિથી જ વાંધો હોય. હું હજુ એમ કહું, તમે એવો કિસ્સો લઈ આવો કે કોઈ દીકરીએ ભાગીને ડેપ્યુટી કલેક્ટર હારે લગ્ન કરી લીધા હોય લવ મેરેજ ને આખી જ્ઞાતિએ વાંધો લીધો હોય. લગભગ મારા ધ્યાનમાં નથી, કદાચ બન્યું હોય તો બન્યું હોય, કિસ્સાઓ બને છે, નહીં બન્યું હશે તો બન્યું હશે, પણ ઇન જનરલ આવું શક્ય નથી. તમે કોઈ તમારે પ્રોફાઇલ એવી પસંદ કરો છો અને જ્ઞાતિની અંદર છોકરી પરણાવવાની વાત આવે ત્યારે લોકો પ્રોફાઇલ જોવે છે કે ખાલી જ્ઞાતિ જોવે? પ્રોફાઇલ તો જ્ઞાતિની અંદર જોવામાં આવે છે ને. તો કઈ ખાલી જ્ઞાતિ છે એટલે ગમે એને આપી દેવું તો જ્ઞાતિની અંદર નથી બનતું. જ્ઞાતિની અંદર પણ દીકરીનો બાપ પ્રોફાઇલ જોવે છે. તો પ્રોફાઇલ છે એ પ્રાયોરિટી છે. પ્રોફાઇલ નંબર 1 છે, જ્ઞાતિ નંબર 2 છે. ઇન્ટરકાસ્ટ મેરેજ છે એ સમાજનો પહેલો પ્રશ્ન નથી. પહેલો પ્રશ્ન પ્રોફાઇલનો વાંધો હોય. મેં અનેક એવા પ્રેમ લગ્નની ઘટનાઓ મારા સુધી ફરિયાદ આવી છે કે એક જ જ્ઞાતિના બંને હોય તોય વાંધો છે. તો એ વાંધો કઈ વાતનો છે? પ્રોફાઇલનો. કે છોકરાની પ્રોફાઇલ બરાબર નથી, દારૂડિયો છે, અને રખડે છે, એની ધંધો નથી કરતો, અને એના બાપાએ ઘરે કાઢી મૂક્યો છે, આમ છે તેમ છે. એવા તો તમે કિસ્સા સાંભળ્યા હશે કે એક જ જ્ઞાતિના છોકરો છોકરી હોય તોય વાંધો છે. તો એ વાંધો શેનો છે? પ્રોફાઇલનો. તો મેરેજીસ, લવ મેરેજીસમાં સમાજનો સૌથી મોટો વાંધો પ્રોફાઇલનો છે. અને બીજા નંબર પર કદાચ હોય તો જ્ઞાતિનો વાંધો છે. એનો તો કોઈ રસ્તો નથી જ્ઞાતિનો, પણ પ્રોફાઇલનો તો રસ્તો છે ને. કમસે કમ પ્રોફાઇલ તો દરેક મા બાપ ઈચ્છે કે સારી પ્રોફાઇલ હોવી જોઈએ. એમાં શું ખોટું છે? પ્રોફાઇલ તો પ્રોફાઇલ જોયા વગર કોઈને છોકરી આપી દેવાની. એટલે આમાં બીજો એક મત, સમાજનો એક વર્ગ જેને ખાસો બધો રૂઢિવાદી વર્ગ કહેવામાં આવે છે, એ વર્ગ એ સમસ્યા અને બીજું કે એ વાસ્તવિકતાને તમે નજરઅંદાજ નથી કરી શકો એવા કે છોકરીઓ અને છોકરાઓ શારીરિક રીતે બહુ જલ્દી મેચ્યોર થઈ રહ્યા છે. 15-16 વર્ષની છોકરીઓના અને છોકરાઓના એકબીજાની સાથે ફિઝિકલ રિલેશન હોય છે એવા સમાજમાં આપણે છીએ. અને હકીકતને તમે નહીં નકારી શકો કે બહુ જલ્દી, એટલે તમે લગ્ન ભલે 22-23 વર્ષે કરાવો છો, છોકરીઓ મેચ્યોર બહુ જલ્દી થઈ રહી છે, છોકરાઓ પણ બહુ જલ્દી. ફિઝિકલ ચેન્જીસ બહુ જલ્દી આવી રહ્યા છે. છોકરીઓ બહુ જ વહેલા પીરિયડ્સ પર થઈ રહી છે. 35 વર્ષ પછી એમને બાળક કન્સીવ કરવામાં એ બહુ સમસ્યા આવે છે. તો સમાજનો એક વર્ગ એવું કહી રહ્યો છે કે વહેલા લગ્નની જે જૂની પ્રથાઓ કે પરંપરાઓ હતી એ છોકરીઓને બહુ જ સરસ રીતે સમાજમાં ગોઠવતી હતી.
એની જગ્યાએ હવે તમે એવું કહી રહ્યા છો કે લગ્નની ઉંમર મોડી કરવી જોઈએ. બીજી બાજુ છોકરીઓ એવી છે કે જે 30 વર્ષે પણ લગ્ન કરવા તૈયાર નથી. તો સમાજની તો અલગ અલગ વર્ગોની બહુ જ બધી સમસ્યાઓ હા છે. બરાબર છે. આ બધામાં છોકરીઓનું કન્સેન્સસ ક્યાં છે? છોકરીઓને પૂછે છે? નહીં, છોકરીઓને જ પૂછે છે ને. વેવિશાળ કરવાનું હોય ત્યારે કેટલા છોકરા બતાવવામાં આવે છે? એક બતાવવામાં આવે છે કે 100? હા, ખાસા બતાવવામાં હા, તો ચોઈસ કોની છે? એક જ છોકરો બતાવવામાં આવે તો પપ્પાની ચોઈસ છે, 100 બતાવવામાં આવે તો છોકરીની ચોઈસ છે. પણ એ છોકરીને 100 ઉપરાંતનું કોઈક જ્યારે ગમે છે હા, અને ત્યારે મા બાપ તૈયાર નથી થતા લગ્નમાં, ત્યારે ભાગી જવાની વાત આવે છે. મોટા ભાગે આવું હોય ઈ છે. ભાગી જવાની વાત 25 વર્ષની ઉંમરે આવે છે કે 18 વર્ષની ઉંમરે આવે છે? એટલે 22-23 101 માં છોકરાની આપણે વાત કરીએ સમજો. તો 101 માં છોકરાની સાથે લગ્ન કરવાની બાબત 18 વર્ષે આવવી જોઈએ કે 21-22 આવવી જોઈએ? એટલે આવે પણ સામાન્ય રીતે 21-22 વર્ષે છે. હા, તો 21-22 આવે તો એ જેન્યુન વાત છે. પણ 18-19 વર્ષે 101 માં છોકરાની વાત આવવી જ ના જોઈએ. તો ભણવાની ઉંમર છે, સંઘર્ષ કરવાની ઉંમર છે, જ્ઞાન ઉપાર્જન કરવાની ઉંમર છે. આ જમાના પ્રમાણે જૂના જમાનામાં છોડી દો, આપણા મમ્મી પપ્પાના લગ્ન તો બહુ નાની ઉંમરે થયેલા છે. આજનો જમાનામાં 18 વર્ષની ઉંમરે 101 માં છોકરાની વાત જ ન હોવી જોઈએ. 22-23 વર્ષે માનો 100 છોકરા બતાવ્યા નથી પસંદ અને 101 મો પસંદ છે, તો એની ઉપર ચર્ચા થવી જોઈએ. સમાજનું મનોવૈજ્ઞાનિક સ્તર ઊંચું આવે એની ચર્ચા થવી જોઈએ. પણ મારો પ્રશ્ન એ છે કે 18-19 વર્ષે કોલેજના પહેલા વર્ષ કે 12મા ધોરણમાં આ ઘટના બને છે, એ તો બિલકુલ અસહ્ય બાબત છે. કેમ કે તમે સમજો, ફિઝિકલ રિલેશન અલગ વાત છે. તમે કીધું કે વહેલા ફિઝિકલી મેચ્યોર થઈ જાય, પણ લગ્ન છે એ ગંભીરતા છે. જવાબદારીની વાત છે. લગ્ન તો ગંભીરતા છે. લગ્નમાં બધું ફૂલ ગુલાબી નથી ભાઈ. નવી ઉંમર યુવાન થઈ હોય તો ફિઝિકલી માણસ એક્ટિવ થાય, એ તો કુદરતનો ક્રમ છે, આપણે એને કઈ કહેવાનું નથી. પણ એનો અર્થ એવો નથી કે તમે ગમે ત્યાં ગોઠવાઈ જાવ. કેમ કે લગ્ન કેટલી મોટી જવાબદારી લઈને આવે છે. બંનેના પરિવારોની જવાબદારી, સંપત્તિની જવાબદારી, સંતતિની જવાબદારી, કમાવાની જવાબદારી, ઘર પરિવાર ચલાવવાની જવાબદારી, એકાબીજાની ઇમોશનલ નીડ પૂરી કરવાની. તો કેટલું બધું છે એમાં. તો ફિઝિકલ રિલેશનમાં મજા આવી એટલે તમારે લગ્નની તરફ આગળ વધી જવું, એ તો ઇમેચ્યોર વાત છે. તો ભલે મેચ્યોરિટી હશે, પણ લગ્નની જવાબદારી નિભાવવા બાબતેની ગંભીરતા ક્યાં? તો તમે એવું માની રહ્યા છો કે 18-19 વર્ષની છોકરીઓને, એટલે મેઇન તો 17-18 વર્ષની થાય ત્યારથી જ જ્ઞાતિ જોઈને એમને ફસાવી દેવાનું કોઈ ષડયંત્ર ચાલી રહ્યું છે સમાજ? એવું બની શકે, મોટા પાયે બની શકે. અનેક કોલેજોની બહાર છોકરાઓના ટોળા બેઠા હોય છે. એ ટોળાઓ મોટા ભાગે જ્ઞાતિ આધારિત ટોળાઓ હોય છે. તમે એક વસ્તુ સમજો, હાલો, કે દીકરીનો બાપ દીકરીને પરણાવે, જાન આવે, 5 લાખનો ખર્ચો થાય, 300 લોકોનું રસોડું થાય, વાજતે ગાજતે ઢોલ નગારા સાથે લગ્ન થાય. એ લગ્નની નોંધણી કરાવવા જાવી હોય તો ધક્કા ખાવા પડે છે. ભાઈ સાહેબ, બાપા આ કાગળ ઘટે, ફોટો નથી, કંકોત્રી નથી, ફોટા મંગલસૂત્ર નથી દેખાતું, ચંદન નથી દેખાતું, આવું બધું આવે છે. અને 18 વર્ષને 3 દિવસની ઉંમરમાં કોઈ દીકરીના ભાગીને કે ભગાડીને લગ્ન કરે, એનું ઉભા સર્ટિફિકેટ કેમ મળી જાય છે? છોકરી ભાવનગરની હોય સાબરકાંઠામાં સર્ટિફિકેટ કેમ બની જાય છે? પણ જે છોકરીની ગામમાં જાન આવી હોય, પોતાના ગામમાં લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવું હોય તો 10 બાના કાઢે છે તલાટી મંત્રી. લવ મેરેજનો આખો બિઝનેસ ચાલે છે. હા, તો હું એ જ કહું છું કે આમાં માફિયાઓ છે, આમાં એજન્ટો છે, આમાં એજન્સીઓ છે જે નાની ઉંમરની દીકરીઓને ફસાવાના ધંધા કરે છે. મારું હજુ દેવાંશીબેન એક જ કહેવાનું છે કે 22-24 વર્ષની દીકરીનો કિસ્સો અલગ છે, 18-19 વર્ષની દીકરીનો કિસ્સો અલગ છે. મેં સરકારને એ કીધું કે 18-19 વર્ષ છે એ આજના સમાજમાં લગ્નની ઉંમર નથી રહી. દીકરીએ ન પરણ્યું હોય તો આજીવન ન પરણે. એવા તો અનેક લોકો આપણા સમાજમાં જીવે છે જે આજીવન પુરુષોય નથી પરણ્યા અને પોતાની મરજીથી નથી પરણ્યા. એવા પુરુષોય હું ઓળખું છું, એવી મહિલાઓ મારા પરિચયમાં છે કે જેને મરજીથી નથી પરણવું મારે. બરાબર, એ પ્રશ્ન અલગ થઈ ગયો. પણ જે ઉંમર તમારે કોલેજના પહેલા બીજા વર્ષમાં ભણવાની છે, 12મું ભણવાની છે, અને ત્યારે તમને કોઈ ભોળવી જાય છે, કોઈ ગુલાબનું ફૂલ ને એક ચોકલેટમાં તમને એમ લાગે છે કે ભાઈ આ તો હવે મારું સંસાર જ આ છે, તો ઈ ગંભીરતા નથી એમાં. તો એને સરકારે વિચારવું પડે, સમાજે વિચારવું પડે, અને કમસે કમ ચર્ચા તો થવી જોઈએ. ચર્ચા ન થવી જોઈએ. ગોપાલ ઇટાલિયા બોલ્યો તો ગોપાલ ઇટાલિયા પર માછલા ધોવાનું કામ કર્યું. ભાઈ મારે દીકરી છે, હું દીકરીનો બાપ છું, અમને ચિંતા નહીં હોય? તો અમારી ચિંતાનો વિષય એ છે કે બાપ એમ ઈચ્છે છે કે મારી દીકરી એકવાર પહેલા વ્યવસ્થિત ભણી લે, અને ભણીને પછી માનો કે એને એમ યોગ્ય લાગે કે સારું છે, બરાબર છે, છોકરાની પ્રોફાઇલ બરાબર છે, તો ભલે જીવે. પણ તમે ભણતા આ ક્યાં કરવાનું છે? કમસે કમ ભણી તો લ્યો. અમારા મા બાપ એમ વિચારે છે કે અમને ભણવા નહોતું મળ્યું, અમારા સમયમાં સ્કૂલો નહોતી, અમારા સમયમાં ભણતરનું આટલી માહિતી નહોતી, જાગૃતિ નહોતી, અમે નથી ભણ્યા, તો અમારે વેઠ ઉતારવી પડે છે. તો બાપ એમ ઈચ્છે છે, મા એમ ઈચ્છે છે, સમાજ એમ ઈચ્છે છે કે દીકરી ભણે. હવે તમે ભણવાનું બંધ કરીને તમે લગ્ન ગોઠવી નાખ્યા.
17-18 વર્ષે. અને તમે દેવાંશીબેન, હું જે કાંઈ મારો એક ટેવ છે, બોલવું તો અભ્યાસ કરીને બોલવું, હવામાં વાત ન કરવી, કંઈક હોવી જોઈએ વાત. લોકો કઈ આપણે માનીએ એમ થોડું હોય, લોકો નહીં ખબર પડતી હોય ગોપાલ બોલે છે સાચું ખોટું. તો હું તમને એમ કહું કે જે ઘટના છેલ્લા આ 3-4 વર્ષમાં મારી સામે આવી, મને જેને ધ્યાન દોર્યું, ગોપાલભાઈ આવું બન્યું, તમે જુઓ, ચેક કરો, મદદ કરો, XYZ, એ બધી જ ઘટનામાં છોકરીઓની ઉંમર 18.5 વર્ષ, 18 વર્ષને 2 દિવસ, 18 વર્ષને 1 મહિનો, રાહ જોઈને બેઠા હોય છે. કેલેન્ડર સામું નજર હોય એવી આપણે અનુમાન લગાવીએ કે જાણે કે ઓલો છોકરો કેલેન્ડરની સામે જોઈને બેઠો હોય કે ઓગસ્ટ મહિનાની 23 તારીખે 18 પૂરા થાય છે એટલે 24 તારીખે રફુ ચક્કર. તો આવું ન થવું જોઈએ ને. આ તો બિલકુલ ખોટી વસ્તુ છે. અનેક કિસ્સા દેવાંશીબેન આપણે સાબિત કરી શકશું કે 18 વર્ષને 1 દિવસ, 18 વર્ષને 2 દિવસ, 18 વર્ષને 4 દિવસ. એનો અર્થ એવો થયો કે તમે કેલેન્ડર સામે નજર રાખીને બેઠા છે કે જેવું તારીખિયાનું પાનું બદલાય એટલે અમે બંને ભાગી જશું, અથવા ઓલો છોકરો ઓલી છોકરીને ભગાડી જશે. તો છોકરાની ગંભીરતા ક્યાં આવી આમાં? છોકરોએ જો છોકરી ભણતી છોકરીને ભગાડી જાય, એ છોકરાની ગંભીરતા શું? એને એટલી બુદ્ધિ તો હોવી જોઈએ ને કે આ છોકરી ભણે છે એને ભણી લેવા દઉં, પેલા પૂરું કરી લેવા દઉં, ડિગ્રી કંઈક આવતી હોય. તો છોકરો જો આવો બિનજવાબદાર છોકરા ભાગી જાય, મા બાપને વાંધો હોવો જ જોઈએ, ગમે એ જ્ઞાતિ નો હોય. કેમ નો વાંધો હોવો જોઈએ? ભણતી છોકરીને ભગાડી જાય, એ છોકરાની ગંભીરતા શું? અને એની હારે જીવન કેમ નીકળશે? છોકરી ભણી લીધું હોત તો ઇન્ડિપેન્ડન્ટ બને. અને બીજું કે આ બધી જ ઘટના દેવાંશીબેન એરેન્જ મેરેજમાં બને. પણ એરેન્જ મેરેજમાં ઘટના બને તો સમાજનું પીઠબળ છે, સમાજનો ટેકો છે. દરેક પોતપોતાના પાત્રોને બધા ઘરે લઈ જાય અને છૂટું કરી નાખે કે હાલો ભાઈ કઈ વાંધો નહીં, હાચવી લે પોત. આમાં તો કોઈ હાચવવા વાળું નથી. અને એમાં છોકરા થઈ ગયા હોય 2, તો 4 જણાને કોણ હાચવશે? પહેલામાં તો પોતપોતાનું બધા લઈ જાય, દીકરીવાળા એની દીકરી લઈ જાય, દીકરાવાળા દીકરો લઈ જાય, સંતાનો જે હોય એનું નક્કી થઈ જાય કે માં ભેગા રહેશે, બાપ ભેગા રહેશે, અને પાલવવા વાળા હોય, બધું જ હોય છે. આમાં એવું ક્યાં હોય છે? હમણાં જ મારે ત્યાં એક ભાઈ આવ્યા હતા, એમની પણ દીકરી 18 વર્ષની થઈ, એક્ઝેક્ટ 18 વર્ષની થઈ ને પછી એ ભાગી ગઈ. એક્ઝેક્ટ સમયે ભાગીને? હા, એક્ઝેક્ટ સમયે. એ બનાસકાંઠાના હતા, લગ્ન હાલોલમાં જઈને કર્યા. હાલોલના એ મંદિરમાં અમે ફોન કર્યો અને બાકી બધા પૂજારીને બધાને પૂછ્યું, બધું જ જાણી લીધું. એ મંદિરમાં ક્યારે એ દિવસે કોઈ આવ્યું જ નથી ના, એ લોકો ત્યાં ગયા જ નથી. અને તોય એ મંદિરના નામે રજીસ્ટ્રેશન થઈ ગયું. એક વકીલ છે કે જે આ લોકોને સતત ધમકાવે રાખે છે, એના પિતાને અને એના પપ્પાને પછી સતત ડરીને રહેવાનું. અને સૌથી ખરાબ સ્થિતિ એ થાય કે લોકો જ્યારે પેલું ગુમ થયાની ફરિયાદ નોંધાવે, છોકરી પોલીસ સ્ટેશનમાં આવે અને પછી મા બાપની સામે જ્યારે સ્ટેટમેન્ટ આપે 18 વર્ષની આઘાતજનક છે, ત્યારે મા બાપ માટે બહુ જ ખરાબ હાલત. આઘાતજનક બાબત છે બેન. તો મારું કહેવાનું જે છે કે આવી રીતે 18 વર્ષને 1 દિવસ, 18 વર્ષને 2 દિવસ, 18 વર્ષને 4, તમે હજુ 5મી વખત બોલો આપણા ઇન્ટરવ્યુમાં કે 25 વર્ષ 24 વર્ષની છોકરીનો કિસ્સો અલગ છે, 18-19 વર્ષની છોકરીનો કિસ્સો અલગ છે. મારી રજૂઆત 18-19 કે 19.5 વર્ષે જે દીકરીઓ સાથે આ ઘટના બને છે એમાં મારી રજૂઆત છે કે આ ઈ ઉંમર જ નથી. અને કેટલાક લોકો બહુ વધારે અતિ જ્ઞાની થઈ ગયા છે અને જે જરૂર કરતા ઘણીવાર આપણને વધુ જ્ઞાન આવી જાય એવું બને. એ બંધારણનો હવાલો આપે છે કે ભારતના બંધારણ પ્રમાણે સ્વતંત્રતા છે અને આઝાદી છે. તો બંધારણમાં તો અડધા રાજ્યમાં દારૂ ડ્રગ્સ બે વેચાય છે, અડધા રાજ્યમાં નથી વેચાતું. આ પણ બંધારણનો હવાલો, જાઓ મુખ્યમંત્રીને પકડો. એવું ના હોય. આપણે હંમેશા સમાજની વાસ્તવિકતા નજરમાં રાખીને જીવવાનું છે. એટલે સમાજની સાચી બીજી એક વાસ્તવિકતા એ પણ છે કે મારી જે એક મિત્ર છે કે જે SC કમ્યુનિટીમાંથી છે, 24 વર્ષની હતી, એ એક છોકરા સાથે પ્રેમમાં હતી. છોકરો પણ 24 વર્ષનો, છોકરો જનરલ કાસ્ટમાંથી હતો. એ બંને એકદમ એકબીજા માટે સાનુકૂળ હતા, પણ લગ્ન માટે તૈયાર ન થયા મા બાપ છોકરાના, જસ્ટ બીકોઝ કે SC કમ્યુનિટીમાંથી આવે છે. અને પછી એ લોકો છૂટા થયા. એ સમાજની કડવી વાસ્તવિકતા છે. હા, એટલે હું એ કહું છું કે સમાજનું એક આ પણ બહુ જ બિહામણું દ્રશ્ય છે. બેન, સમાજ છે ને એ દરિયો છે. દરિયામાં બધું જ છે. દરિયામાં વેલ માછલી છે, નાની માછલી છે, છીપલા છે, શંખ છે, મોતી છે, બધું જ છે. સમાજ દરિયો છે. સમાજમાં સારું એટલું છે, સમાજમાં ખરાબ એટલું છે. આપણે સમાજના વ્યક્તિ તરીકે શું કરી શકીએ કે મહત્તમ પ્રયાસ કરી શકીએ કે ઓછામાં ઓછું કંઈક સારું પરિવર્તન આવે. સમાજની તમે જે કહો છો એ કડવી વાસ્તવિકતા આપણે સ્વીકારીએ છીએ કે માનો કે કોઈ છોકરા છોકરીને સાનુકૂળતા છે, ઉંમર 24-25 વર્ષની એટલે બહુ ઘણી સારી બૌદ્ધિક ઉંમર ગણાય. બૌદ્ધિક ઉંમર, કાયદાકીય ઉંમર તો 18 વર્ષ, બૌદ્ધિક ઉંમર સારી કહેવાય. સમાજ નથી સ્વીકારતો તો આપણે સમાજને જાગૃત કરવો પડે, સમજાવવો પડે. મારો પ્રશ્ન 18-19 વર્ષ, 19.5 વર્ષની દીકરીઓ માટે છે કે એ તો એવી બૌદ્ધિક ઉંમર નથી કે જ્યાં તમે લગ્ન જેવો અતિ ગંભીર નિર્ણય લઈ શકો. કેમ કે એ નિર્ણય જીવનનો એકવાર લેવાનો નિર્ણય છે.
આ કોઈ સરકાર નથી કે દર 5 વર્ષે પાછું બટન બદલી શકશો તમે. તો જે લાલજી પટેલ કે બાકીના બધી સંસ્થાઓ જે લડે છે અથવા ગેનીબેન ઠાકોર જે વાત કરે છે એમાં અને ગોપાલ ઇટાલિયાની વાતમાં શું ફરક? હવે એમની વાત તો મેં બહુ ડિટેલમાં સાંભળી નથી. મારો પ્રશ્ન એટલો મમ્મી છે પપ્પાની સહી ફરજિયાત હોવી જોઈએ. એ શક્ય નથી ને એવું હોય નહીં. એ શક્ય નથી કાયદા પ્રમાણે. એ ગેરબંધારણની વાત છે ને એવું હોય નહીં, કેમ કે એવું તો દુનિયાના કોઈ દેશોમાં નથી. આપણે એક આદર્શ સમાજ બનાવવા નીકળ્યા છીએ, તો વાત પ્રેક્ટિકલ હોવી જોઈએ, સંકુચિત ન હોવી જોઈએ. મારી વાત સંકુચિત નથી. આપણે હંમેશા એક આદર્શ વાત કરી શકીએ, એક કહેવાય કે પ્રેક્ટિકલ વાત કરી શકીએ. પ્રેક્ટિકલ એટલું જ છે કે 18-19 વર્ષે સરકાર અને સમાજ બેએ વિચારવું જોઈએ કે શું આ ઉંમરે અત્યારે દીકરીઓ પોતાની રીતે ભોળવાઈ જઈને, છેતરાઈ જઈને અથવા આવેગ આવતો હોય શરીરમાં, ઉંમરનો આવેગ હોય, આવેગમાં આવીને લગ્ન જેવો અતિ ગંભીર નિર્ણય કરે છે, એ સરકાર વ્યાજબી માને છે કે નહીં, સમાજ વ્યાજબી માને છે કે નહીં? કેમ કે લગ્ન એક જવાબદારી છે. એ કાંઈ બોયફ્રેન્ડે ચોકલેટ આપીને બહુ મજા આવીને હાલો લગ્ન કરી લઈ એટલું આસાન વાત નથી. અને આ કાંઈ સરકાર નથી કે દર 5 વર્ષે તમે બટન આપીને ફેરવી શકશો. આપણી હિન્દુ પરંપરા તો એવું છે કે એક ભાવમાં બે ભાવ ન હોય. એ પરંપરાના માણસો છે. ભલે કંઈ વાંધો નહીં, આજનો સમાજ આદર્શ બન્યો છે, લિબરલ બન્યો છે, થોડોક સુધારો છે, તો એક ભાવમાં બે ભાવ, 3 ભાવ કંઈ વાંધો નહીં. માણસને જેમ ગમે એમ જીવે છે અને એ ખોટું નથી. પણ 18-19 વર્ષ તો અત્યારે મારું એવું માનવું છે, સમાજનું એવું માનવું છે કે એ ઉંમરે આ ગંભીર નિર્ણય ન લેવો જોઈએ. અને એ તે આવેગમાં આવીને તમે એમ કહો કે 18 વર્ષને 15 દિવસની કોઈ દીકરી હોય, એને લગ્ન જીવનને ટકાવી રાખવા, લગ્ન જીવનમાં પડતી મુશ્કેલીઓ, સંતાનોને ઉછેર કરવાની તકલીફો વિશેની કેટલી એની અંદર કેટલી ગંભીરતા હોય. નહીં, એટલે આમાં મારો એક એડિશનલ પ્રશ્ન છે. આ વિષય થોડો લાંબો ખેંચાયો, પણ છતાંય મારો એક પ્રશ્ન આમાં એ છે કે અમદાવાદ, મુંબઈ, દિલ્હીમાં પહેલેથી રહીને ઉછરેલી છોકરીઓ એને નથી ફસાવી શકતું કોઈ. મેં મારી આસપાસ અનેક એવી છોકરીઓને જોઈ છે કે એ એટલી સમજણ એનામાં હોય છે કે એક ચોકલેટ આપ્યું કે એક ગુલાબ આપ્યું કે કોઈ આપ્યું તો એનાથી એ ફસાઈને લગ્ન જેવા નિર્ણયો નથી કરી બેન, બધું થઈ જાય છે. ઉદાહરણો અનેક છે આપણી સામે. મારી પાસે તો અમદાવાદના એવા ઉદાહરણ છે કે બહુ ખૂબ હાઈ લેવલના પરિવારની દીકરીઓ હોય અને કંઈક કોઈ હાવ રખડું માણસ સાથે ભાગી ગયા હોય. એવી ઘટના આજ અમદાવાદની મારી પાસે 2-3 છે. જ્યારે હું પોલીસમાં હતો ત્યારે મેં એવી ઘટના જોયેલી છે ઓફિશિયલી. જ્યારે હું માધુપુરા પોલીસમાં હતો ત્યારે આવી ઘટના આવતી, પછી એને ચોપડે ન લે, પોલીસ ઓફ ધ રેકર્ડ દોડ્યા કરે, કેમ કે પેલો દીકરીનો બાપ હાઈ પ્રોફાઇલ માણસ હોય એટલે જરાક ચોપડે ન લે. પણ એવું બને છે કે હાવ રખડું માણસ, એકદમ કશું જ એની કોઈ આઈડેન્ટિટી ન હોય સમાજમાં, એવો માણસ કોઈ એવા પરિવારની દીકરીને ભગાડીને લઈ જાય કે જેનું કોઈ મેચિંગ જ નથી થવાનું. જ્ઞાતિ છોડજો, પ્રોફાઇલનું જ મેચિંગ ન હોય તો. અને દરેક માણસ પ્રોફાઇલ તો જોશે ને સામસામી. ભાઈ, તમારે મને નોકરીએ રાખવો હોય, નોકરીએ ક્યાં લાઈફ ટાઈમ રાખવાનો? 3 મહિને, 4 મહિના, 2 વર્ષ પૂરતો નોકરીએ કેમેરામેન તરીકે રાખવો હોય તો એ પ્રોફાઇલ જોવો છે. તો લગ્ન તો આજીવનનો પ્રશ્ન, એમાં પ્રોફાઇલ કેમ નહીં જોવાય? તો ગામડું હોય કે શહેર હોય, એક તો દીકરીઓ હંમેશા ભોળી હોય છે, થોડીક પુરુષો કરતાં કોમળ મન હોય છે એનું. એટલે સ્વાભાવિક છે કે એના ભોળપણનો, એની લાગણીઓનો અથવા એવી ઉંમરનો, જે ઉંમરમાં આવેગ બહુ હોય, એનો દુરુપયોગ થઈ રહ્યો છે. એ વાત સમાજ સ્વીકારશે, આજે નહીં તો મોડા સ્વીકારશે, પણ સમાજ એ વાતને સ્વીકારશે. એવું બની શકે કે હું સમાજ કરતાં વહેલો આવી ગયો આ વસ્તુ લઈને, કેમ કે બહુ હોબાળો થઈ જાય ને તેથી નેતા વચ્ચે પડે ને તો નેતા રૂપાળો લાગે, એમ થાય કે બરાબર છે, આને આપણે સમાજને સમર્થન આપ્યું. એવું બની શકે કે હું 10 વર્ષ વહેલો આ મુદ્દો લઈને આવ્યો. પણ આપણે છોકરીઓને ભોળપણમાંથી બહાર લાવવા માટેના પ્રયત્નો કરી શકીએ ને. બધું જ કરવું પડે, બધું. કેમ કે હવે એ સમય આવ્યો છે કે જ્યારે એવી કહાનીઓ લખાતી થઈ છે કે તમે દરેક વખતે એવું કહો છો, જે તમે રામાયણ મહાભારતનું ઉદાહરણ આપ્યું કે એના કેન્દ્રમાં સ્ત્રી છે, પણ એના કેન્દ્રમાં પુરુષનો દ્રષ્ટિકોણ છે, સ્ત્રીને જોવાનો. હા, છે ને. અને એટલે આપણે દરેક વખતે એ ઉદાહરણ આપીને કેવી રીતે એને રોકીશું? અત્યારે તો એવી સરસ મજાની એક નવલકથા લખાઈ છે કે શાંતા રાજા હોત તો રામાયણ કેવી હોત, અથવા સ્ત્રી પાત્રો પોતાના દ્રષ્ટિથી એ મહાભારતને કે રામાયણને લખતા તો એ કેવી રીતે લખતા, અથવા તમે સ્ત્રીને જ કેમ નાક ગણો છો દરેક વખતે? એને જ્યાં સુધી નાક માનો છો ત્યાં સુધી કોઈ પણ કાપીને જતું રહે છે. કેમ કે ખૂબ બધી જે ઇવન લવ મેરેજમાં પણ કોઈની સાથે બદલો લેવો છે અથવા કોઈ સમાજને બતાવી દેવું છે કે એને નીચું દેખાડવું છે, એટલે એની છોકરીને ટાર્ગેટ કરાય છે. બરાબર છે. એ ખોટું છે ને, એ ખોટું છે. તમે હજુ એક એંગલ સમજો વાતનો. તમે જે નવો એંગલ લાવ્યા, તમારી વાત વ્યાજબી છે, હું એને ખોટું નથી કહેતો, કેમ કે એક જ વાતના 100 દ્રષ્ટિકોણ છે. આપણે, મારો પ્રયત્ન શું છે, ચર્ચા થવી જોઈએ. મેં લખીને આપ્યું, કાયદો બદલાઈ નથી ગયો, પણ સમાજમાં કોઈ ઘટના દુર્ઘટના બને છે તેની ચર્ચા નહીં થાય ના. આ સમાજની હકીકત છે, આવું બની રહ્યું છે. હું તમને હજુ એક દ્રષ્ટિકોણ કહું. તમે એમ કહો છો કે ભાઈ છોકરીઓ, બાપ ધારો કે અમદાવાદમાં દીકરીને ભણવા મોકલે, ત્યાંથી આપણે કોઈ પણ ગામડામાંથી, એટલે જેમ કે જસદણથી કોઈ અમદાવાદ આવે, તો બાપે તો દીકરી શું કામ મોકલી કે જા બેટા ભણ, ખૂબ ભણ.
આગળ વધ, તને મજા આવે એવું ભણ, ડોક્ટર બન, એન્જિનિયર બન, કલેક્ટર બન, અને અમે નથી કરી શક્યા તું કર. તો બાપ છે એ જૂની માનસિકતામાંથી બહાર આવ્યો અને દીકરીને આગળ વધારવા માટે મોકલી. હજુ હું એમ કહું છું, ધારો કે દીકરીનો ફોલ્ટ હોય તો અલગ વિષય છે, પણ એ દીકરીને આયોજનબદ્ધ રીતે 10 છોકરાની ગેંગ બનાવી અને એને ભોળવી જાય, એના ઉંમર સહજ આવેગનો મિસયુઝ થઈ જાય અને દીકરીને લઈ જાય, તો ચિંતા કોને કરવાની? બાપે તો દીકરીને મોકલી જ અમદાવાદ. અહીં પેલો ભાઈ ઓલું એક્સિડન્ટમાં પકડાનો, એની ગાડીમાં 4 છોકરીઓ હતી. ઓલો કયો છોકરો પકડાનો હતો? તથ્ય પટેલ. એની ગાડીમાં છોકરીઓ હતી. ક્યાંની હતી? ગામડાની. મા બાપે પિતાને જોયા છે. બરાબર. મા બાપે શું કામ મોકલી હતી એને? અહીં ભણવા માટે. ભણવા માટે શું કામ મોકલી? બાપ તો એમ ઈચ્છે જ છે ને કે ભાઈ જા તું હવે આ બધું પુરુષ પ્રધાન સમાજ ને આ બધું છે એમાંથી આઝાદ થઈ જા, ભણી જા. આઝાદ થવા મોકલી, અહીંયા આઝાદ થવા આવી, પણ કોઈક એને ભોળવી ગયો અથવા એ પોતે પોતાની મરજીથી આવી ગઈ, તો કોણ રોકશે એને? તો મારો તો પ્રશ્ન જે છે ને કે બાપ તો લિબરલ થઈ ગયો છે, પણ ઓલી ગેંગ નથી સુધરી હજી, છોકરીઓ ફસાવા વાળી. તો શું કરવાનું? તકલીફ આ વાતની છે ને. એટલીસ્ટ એની ચર્ચા એટલે શરૂ થવી જોઈએ, કેમ કે આ તો સમાજનો બહુ મોટો પ્રશ્ન છે. ચર્ચા તો હું, દેવાંશીબેન, મારો વિષય જ એટલો છે, એક ધારાસભ્ય તરીકે મારી જવાબદારી એટલી છે કે હું કમસે કમ કોઈ વાતની ચર્ચા તો ચાલુ કરું. અહીં ક્યાં મેં કાગળ લખ્યું કાયદો બદલાઈ ગયો છે, પણ ચર્ચા નહીં થાય. સમાજમાં કંઈક બની રહ્યું છે તો એની ચર્ચા કેમ ન થાય? અને ચર્ચા થશે. ચર્ચા સમુદ્ર મંથન છે, જ્યારે નીકળે ને અમૃતે નીકળે, પણ સમુદ્ર મંથન જ ન થાય તો સમુદ્રના તળિયે શું છે એ ખબર ન પડે. મેં તમને હમણાં કીધું કે સમાજ એક સમુદ્ર છે, એનું મંથન થવું જોઈએ. મંથન થશે તો એનાથી જ્યારે નીકળશે અને અમૃતે નીકળશે. ચર્ચા પરથી વિધાનસભામાં બીજું શું ચર્ચા કરશે ગોપાલ ઇટાલિયા? અને વિસાવદરના કયા મુદ્દાઓ છે કે જે તમને આટલા અઢી મહિના થયા ઓલમોસ્ટ એટલા, તો એમાં તમને શું દેખાયું વિસાવદરમાંથી? શું એ વિધાનસભા સુધી જશે, વિસાવદરથી વિધાનસભા? પહેલા તો આપણે વિધાનસભામાં શું હાલે છે ને એ જાણવું જરૂરી છે. મુદ્દા તો ઘણા બધા છે, મેં અલગ અલગ ઇન્ટરવ્યુમાં અગાઉ કીધેલા છે, ફરીથી બોલી જાય છે. એ કોઈ નવો વિષય નથી. નવો વિષય એ છે કે ગુજરાતની વિધાનસભા 365 દિવસમાંથી કામ કેટલા દિવસ કરે છે અને પગાર કેટલા દિવસનો મળે છે. ગુજરાતની વિધાનસભામાં 365 દિવસનો ધારાસભ્યોને પગાર મળે છે અને 28 દિવસ કામ કરે છે. તો ચર્ચા ક્યાં કરવાની? ભાઈ વિસાવદરમાં પ્રશ્નો આટલા છે એમ સમજી લો, 20 કિલો પ્રશ્નો છે, કિલો લેખે પ્રશ્નો છે. હવે નંબર્સમાં નથી, 10, 15, 50 વધતો આંકડો બોલે. હવે તો વજન ઉપર પ્રશ્નો છે. એટલી સમસ્યા આખા ગુજરાતના તમામ વિસ્તારમાં છે. એની ચર્ચા કરવા માટે ગુજરાતની વિધાનસભા બનાવી છે. વિધાનસભાનું કામ શું છે કે દર 3 મહિને જો વિધાનસભાનું સિટિંગ થાય, સત્ર ભરાય, બેસે, તો બધા ધારાસભ્યો, મંત્રી, મુખ્યમંત્રી બધા બેસતા હોય તો ત્યાં ચર્ચા થાય. અત્યારે વિધાનસભાનું 3 દિવસનું સત્ર છે. ગુજરાતમાં પ્રથા શું છે કે દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં બજેટ સત્ર આવે. એ તો ફરજિયાત છે બંધારણ પ્રમાણે, એટલે આવે છે, નહીતર એ ન આવે. ફરજિયાત છે, કરવું જ પડે એમ છે, સંવિધાનમાં લખ્યું છે. બજેટ ન ફાળવે તો એક પણ વિભાગનું કામ ન થાય ફાઇનાન્સના અભાવે, એટલે કરવું જ પડે એમ છે. એટલે ફરજિયાત બજેટ સત્ર આવે છે. એ એવરેજ 25 દિવસનું આવે છે, પણ એ 25 દિવસ ભાજપની સરકાર પોતાની મરજી જ નથી લાવતી, કરવું પડે એમ છે. બરાબર? એટલે 25 દિવસ વિધાનસભાનું સત્ર મળે છે. પછી બંધારણમાં એવું લખ્યું છે કે 2 સત્ર વચ્ચે 6 મહિનાથી વધુ સમય ન હોવો જોઈએ, એટલે કે દર 6 મહિને એક સત્ર હોવું જોઈએ. તો બજેટ સત્ર ફરજિયાત છે, એટલે આવી ગયું. હવે 6 મહિના કયા મહિનામાં પૂરા થાય? ઓગસ્ટ સપ્ટેમ્બરમાં થાય દર વખતે. તો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરજિયાત કરવું જ પડે એમ છે, પણ આ વખતે બજેટનું કાંઈ છે નહીં, એટલે 2 દિવસનું 3 દિવસનું રાખે. ગુજરાતમાં દર વર્ષે ચોમાસું સત્ર જેને કહેવાય એ 2-3 દિવસનું હોય, બહુ 4 દિવસનું હોય. શું કામ? કરવું જ પડે એમ છે. એટલે 4 દિવસની અંદર અત્યારે 3 દિવસનું સત્ર છે, 8, 9 અને 10. સત્ર 12 વાગે ચાલુ થાય, 5 વાગે પૂરું થાય. મોર્નિંગ સત્ર હોય તો 10 વાગે ચાલુ થાય, 2:30 વાગે પૂરું થાય. વચ્ચે 1 કલાકની લંચ આવે, એટલે કોઈ પણ સત્ર રોજના 4 કલાક કામ કરે. આ ચોમાસું સત્ર છે એ 3 દિવસ ચાલશે. 3 દિવસની 4-4 કલાક, એટલે 4 તેરી 12 કલાક સત્ર ચાલશે. 12 કલાક ભાંગ્યા 182 ધારાસભ્યો, મંત્રીને આઉટ કરી દઈએ 20-25 મંત્રી, તો પણ 150 કે 160 જેવા ધારાસભ્યો છે. 160 ધારાસભ્ય જો 20-20 મિનિટ બોલવા માંગે તો કલાક કેટલી થાય? સામે કલાક સત્ર કેટલું છે? હવે હું વિસાવદરના ધારાસભ્ય તરીકે 3 લાખ લોકોનો પ્રતિનિધિ છું. મને મત 75,000 મળ્યા છે, પણ પ્રતિનિધિ તો હું બધાનો છું.
3 લાખ લોકો વચ્ચે મારે બોલવું હોય તો મને કમસે કમ 15 મિનિટ તો બોલવા દેવો જોઈએ. દર 1 લાખની જનસંખ્યાએ 5 મિનિટ, 3 લાખે 15 મિનિટ. ગુજરાતની તમામ વિધાનસભા એવરેજ 3 લાખ મતદારોની બનેલી છે, એવરેજ. એટલે દરેક ધારાસભ્યને એવરેજ 15 મિનિટ બોલવાનો સમય જો મળે સત્રમાં તો જસ્ટિફાય થાય, યોગ્ય ગણાય. હવે સત્ર 4 કલાક હાલવાનું છે, ધારાસભ્ય 160 છે, તો એક માણસ કેટલું બોલશે અને શું બોલશે અને કોણ સાંભળશે? પ્રશ્નો તો પહેલા તો ગુજરાતની વિધાનસભામાં માત્ર 28 દિવસ સત્ર ભરાય છે. એ 28 માંથી કામના દિવસો કદાચ હું એમ માનું છું કે 18-19 દિવસો કામના છે, બાકી તો બધી તૂતું મેં હી હી હા હા થઈ જતું હશે. તો દર 3 મહિને 20 દિવસનું સત્ર કેમ નથી ભરાતું? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ પૂરો થાય એટલે 20 દિવસનું સત્ર. એ 3 મહિનામાં પોતપોતાના વિસ્તારની જે કાંઈ સમસ્યા, ઘટના, દુર્ઘટના હોય એ આવીને સરકારમાં આપી જવાની. 20 દિવસ એની ઉપર ચર્ચા હાલે. એટલે 20 દિવસમાંથી 10 દિવસ ચર્ચા, જૂનું કામની ચર્ચા, આગળ શું કરશું એની 10 દિવસ ચર્ચા. વળી 3 મહિના જાય એટલે આગલી ચર્ચામાંથી કેટલું થયું ને કેટલું બાકી રહ્યું એની 10 દિવસ ચર્ચા ને આગલા 3 મહિનાનું આયોજન. વળી 3 મહિના જાય એટલે 20 દિવસ કે પાછલા 6 મહિનામાં આપણે જે નક્કી કર્યું તેમાં કેટલું થયું ને કેટલું બાકી રહી ગયું ને હવે શું કરવાનું છે? દર 3 મહિને 20 દિવસનું સત્ર ગુજરાતમાં ભરાય તો હું ખોટું છું? અત્યારે ગુજરાતમાં દેવાંશીબેન 28 દિવસનું સત્ર છે. અત્યારે 3 દિવસ છે આ ચોમાસામાં. 3 દિવસમાં મને 2 મિનિટે બોલવા મળે તો મળે. બીજું ન્યા એક પ્રતિબંધ છે પ્રશ્ન પૂછવા ઉપર. તમે સત્ર 3 દિવસનું છે એટલે એક દિવસના 3 પ્રશ્ન પૂછી શકો મહત્તમ. એટલે હું માત્ર 9 પ્રશ્ન પૂછી શકીશ. તો શું વિસાવદરમાં માત્ર 9 જ પ્રશ્નો છે? હું તો વજન ઉપર એટલે કહું છું કે આ લોકો પ્રતિબંધ મૂક્યો આંકડા ઉપર. વિસાવદરમાં 500 પ્રશ્નો છે, નાના મોટા, સરકાર લેવલના, જિલ્લા લેવલના, તાલુકા લેવલના, ગામ લેવલના. આ લોકો 3 જ પૂછવાની મંજૂરી આપે છે. વિધાનસભામાં 3. વિધાનસભામાં 3. હવે વિધાનસભામાંય પ્રશ્ન નહીં પૂછવો તો હવે તો ક્યાં જઈને પૂછવો? ગામમાં પ્રશ્ન પૂછો તલાટી મંત્રી જવાબ નથી આપે એમ. તાલુકામાં પૂછો તો મામલતદારો ટલ્લે ચડાવે છે. જિલ્લામાં પૂછો તો કલેક્ટરો પાસે ટાઈમ નથી. ધારાસભ્ય વિધાનસભામાં પૂછે તો 3 જ પૂછવાના. તો હવે ક્યાં જઈને કેવું કે કાકા તકલીફ છે અમને અહીંયા? પણ આ તો ગોપાલ ઇટાલિયાની પાસે પ્રશ્નો છે એટલે એમને તકલીફ છે. બાકી તો જે સત્ર ભરાય છે એમાં તમે જોયું છે વિધાનસભાનું મને સત્ર ખબર, કોઈ પ્રશ્ન જ નથી. પ્રશ્ન જ નથી, એકના એક પ્રશ્નો, ચિઠ્ઠી જે દંડક આપે વાંચી જાય છે જઈને. એ તો જનતાને ખબર જ નથી કે હું ખેલ હાલે છે. એ તમારા જેવા જાગૃત પત્રકારોએ જણાવવું જોઈએ. પત્રોનું પ્રશ્ન દરેક સત્રમાં જણાવું છું. નહીં, તમે પ્રશ્નનું લિસ્ટ લઈને બેસવું જોઈએ. એકનો એક પ્રશ્ન 20 ધારાસભ્યો પૂછે, સેમ પ્રશ્ન. જૂનાગઢ જિલ્લામાં વિધવા બહેનોને સહાય પેટે કેટલા રૂપિયા ચૂકવ્યા? તો એક્સ ધારાસભ્યએ આ પ્રશ્ન પૂછ્યો. વાય નો પણ આ પ્રશ્ન, ઝેડ નો, બી નો, સી નો, ડી નો. પૂરું થઈ જાય, પ્રશ્ન એનો એ રહે. પ્રશ્ન એનો એ રહે. તો એ તો ખેલ છે. પ્રશ્ન પૂછવાનો જે રાઇટ્સ મળ્યો છે ધારાસભ્યને એનો પાર્ટી મિસયુઝ કરી જાય છે. કેમ કે આ નિર્ણય પાર્ટી લઈ લે છે. ધારાસભ્ય પોતે પ્રશ્નો નથી પૂછતા. પાર્ટીની ઓફિસમાંથી નક્કી થાય, દરેક ધારાસભ્યોના પ્રશ્નો પાર્ટી નક્કી કરે. અને એટલે આ તો મારે પૂછવા છે એટલે મને મર્યાદા નડે છે. ભાજપના ધારાસભ્યોને પ્રશ્ન પૂછવાની કાયદાની સત્તા છે પણ પાર્ટી ઉપરથી પાર્ટીએ મનાઈ કરેલી છે. એટલા વાહિયાત પ્રશ્નો પૂછ્યા હોય છે કે તમે, એટલે હું તો એવું કહું છું ક્યારેક તમારે પ્રશ્નની બુક લઈને, કેમ કે પત્રકારોને મળે છે અને અમને મળે છે, હું તો બતાવીશ, વિડીયો બનાવીને લોકોને આપીશ કે જો આવા વાહિયાત પ્રશ્નો, એક પ્રશ્ન છે એ વાહિયાત છે, એ પ્રશ્ન 40 ધારાસભ્ય પૂછેલો હોય, સેમ પ્રશ્ન. તો એ તો પ્રશ્ન પૂછવાના રાઇટ્સનો વેડફાટ છે. લોકતંત્રએ તમને જે સત્તા આપી, આટલા બધા લોકોનું, લાખો માણસોનું તમે પ્રતિનિધિત્વ કરી રહ્યા છો અને તમે ત્યાં જઈને જે ઓલરેડી ઓછો સમય મળે છે એ બગાડી રહ્યા છો. બિલકુલ વેસ્ટેજ છે. પહેલા તો ઘણા ધારાસભ્યો દેવાંશીબેન એવા છે કે જેને પોતાને કઈ ખબર તો પડવી જોઈએ ને કે 4 વહીવટી વસ્તુ, સરકાર કાયદાની ભાષામાં કામ કરે હંમેશા. વહીવટી અને કાયદાની ભાષામાં સરકાર હાલે છે. સરકારની ભાષા આપણી જેવી ભાષા નથી. તો કેટલા એવા ધારાસભ્યો જે વહીવટી ભાષા અને કાયદાકીય ભાષા સમજી શકે છે? કોર્ટની ભાષા તમે વાંચો ને તો કોર્ટમાં હું એક વાક્ય બોલું, તમને સમજાય નહીં. એ વાત ખરી નથી કે ગોપાલભાઈએ મને હકીકત જણાવવાની ના પાડેલ હતી. આવું વાક્ય, આ વાક્ય જેન્યુન છે. આમાં હું સમજવાનું? એ વાત ખરી નથી કે ગોપાલભાઈએ મને હકીકત જણાવવાની ના પાડેલ હતી. તો આમાં એકચ્યુઅલ હું કહેવા માંગે? આ વાક્ય શું કહે છે? ગોપાલભાઈ આ પાડી, ના પાડી, અને આ કયા કાળમાં વાત થઈ રહી? ભૂતકાળમાં છે, વર્તમાન કાળમાં છે, ચાલુ વર્તમાન કાળમાં? આ કાયદાની ભાષા છે.
હવે કેટલા ધારાસભ્યો આવું કોમ્પ્લેક્સ વાક્યો સમજી શકે? અને કાયદાની ભાષા હંમેશા આવી રહેવાની છે, હંમેશા. આ તો હું કહું છું તો ઘણા નથી ગમતું. હું ક્યારેક કહું હું ભણેલો છું તો લોકોને ઈ નથી ગમતું. એટલે ભાઈ શું તો કેવું તો ખરું ને મારે. તો કેટલા ધારાસભ્યો દેવાંશીબેન એવા છે કે જેને આવી બધી કોમ્પ્લેક્સ લેંગ્વેજ સમજણમાં આવે, નથી સમજાવવાનું શું પ્રશ્ન પૂછવાનો? એટલે બહુ તો જે એજન્સી પાસેથી એની કટકી ન મળી હોય, માનો જે તે ધારાસભ્યના વિસ્તારમાં બ્રિજનું કામ હાલતું હોય 25 કરોડનું અને કમિશન ન મળ્યું, એટલે ઓલો બ્રિજ બને છે એના કોન્ટ્રાક્ટરને કઈ શરતોમાં બ્રિજ આપ્યો છે એવું પૂછે, એટલે ઓલો કોન્ટ્રાક્ટર આવીને મળી જાય, એટલે બધું બાપા સીતારામ આટલું પૂછે. નીતિગત વિષય કેમ પૂછવા? કેમ કે નીતિ શું, નીતિ નિર્ધારણ શું, નીતિ નિર્ધારક કોણ છે, નીતિ કોના માટેની છે, એનો એફેક્ટેડ ક્લાસ કોણ છે, એ નીતિ કોના માટે બની રહી છે, એના કોન્સિક્વન્સીસ કેવા આવી શકશે, એવી કઈ ખબર પડવી જોઈએ ને. તમે વિધાનસભાના અધિકારીઓને મળ્યા અને એમને બધી સમજણ હોય છે, એમને બધી ખબર હોય છે કે આ બધું કેમનું ચાલી રહ્યું છે. બહુ હોશિયાર છે. હા, બહુ હોશિયાર છે. તો એમને શું છે? એમને પીડા છે, એમને હોપ દેખાય છે કે હવે પ્રશ્નો પૂછાશે? એ લોકોનો પ્રતિભાવ શું રહ્યો? હવે એમના વિશે હું જાહેરમાં કઈક કહીશ ને તો આ ઇન્ટરવ્યુ સાંભળીને ઓલા કાકા એને બચારાને હેરાન કરશે, એટલે મારે કહેવું નથી, સાચું કહી ન દેવાય. હું ઘણા મળ્યા, પણ એક વાત મને ગમી. એક તો બધા બહુ હોશિયાર માણસો છે, બહુ જ ટેલેન્ટેડ માણસો છે. તમને લાગે જ નહીં કે આ સરકારી માણસ છે, તમને એમ લાગે આ મલ્ટીનેશનલ કંપનીનો સ્ટાફ છે. એટલા બધા બુદ્ધિશાળી માણસો, ભણીને પહોંચ્યા છે ત્યાં, અનુભવી બહુ છે. ભણેલા તો બધાય છે, પણ એની પાસે જે છે એ અનુભવનું જ્ઞાન છે, માત્ર શિક્ષણનું નથી. એટલે આખી વિધાનસભામાં હું જેટલા લોકોને મળ્યો, બધા બહુ જ હોશિયાર માણસો છે. મને તો બધા ટેલેન્ટેડ લાગ્યા, કેમ કે મારી પાસે એટલા બધા પ્રશ્નો હોય એને પૂછવા માટે, અને એની પાસે બધી વાતના જવાબ છે પાછા. અને જવાબ અંબક નહીં, તપાસ કરાવીશ ને ચેક કરીશ એવા નહીં, બહુ વ્યવસ્થિત જવાબો છે. એટલે મને એ વાત ઇમ્પ્રેસ કરી ગઈ કે આ લોકો ટેલેન્ટેડ તો છે. હવે પહેલી વાત એ છે કે લોકો ટેલેન્ટેડ છે. વિધાનસભામાં જેટલી બધી શાખાઓ છે એમાં જેટલાને, સચિવાલયની વાત નથી કરતો, વિધાનસભાની વાત કરું. વિધાનસભા અલગ છે, સચિવાલય અલગ છે. એક તો એ ટેલેન્ટેડ છે. બીજું કે બહુ જ તે બધા એટલા બધા પ્રોફેશનલ છે. તમે એને મળો તો તમારી યારે વિનમ્રતાથી વાત કરે, તમારાથી કંટાળે નહીં, ઇરિટેટ ન થઈ જાય, તમને ચા પાણીનું ફરજિયાત પૂછે, સીટ ઓફર કરે, પ્લીઝ બેસો, તમે જાઓ તો તમને ઊભા થઈને સી ઓફ કરે. એટલા બધા પ્રોફેશનલ માણસો છે, તમને ખુશ થઈ જાવ, મજા આવે કે ભાઈ નહીં, આ બધી આખી સરકાર આવી હોય તો દેશમાં કોઈ દુઃખ જ નથી. એટલા બધા બધી જ રીતે તમે એની યારે કલાક બેસો ને તમે એમ કહો સાહેબ મેં તમારો ખૂબ સમય બગાડ્યો, અરે ના ના ના, વી આર ફોર યુ, અમે તમારા માટે જ છીએ, બોલો બીજું કઈ કામ મત કયો. 1 કલાક બેઠા પછી પાછી તમને ઓફર કરે, કંટાળે નહીં, ઉતાવળમાં ન હોય, ભાગવાન ફિરાકમાં ન હોય, ટલ્લે ચડાઈ દેવાન ફિરાકમાં ન હોય કે ભાઈ આને આમ ધકાઈ દઉં, પેલી ઓફિસમાં ઘુસાડી દઉં, અહીંયા નહીં ત્યાં જાવ, અહીંયા નહીં, એવું નહીં. એના વિભાગનું લગતું ન હોય તો પાછા આપણને ધ્યાન દોરે કે સાહેબ એ તમારે 2 નંબરની ઓફિસ છે ને ત્યાં ફલાણા સાહેબને મળવું પડશે, હું આવું સાથે, અથવા હું કહી દઉં એમને આવું કે. બધા એવા પાછા. તો જ્યાં સરકાર બેસે છે, જ્યાં મંત્રી બેસે છે, ત્યાં આવા માણસો છે, તમારા જિલ્લામાં આવા મૂકો ને. એના માટે એને આવા રાખ્યા છે, એની પોતાના માટે આવા માણસો રાખ્યા છે. અમારી હાટું કેવા મોકલ્યા છે, કાલ આવજે, નહીં થાય થાય કરી લેજે, નથી કરી દેવાનું, તમારા બાપનું થોડું છે ફાડી નાખું કાગળ, અમારી હાટું આવા રાખ્યા. નહીં, એટલે આવો અનુભવ તમને પોલીસ ડિપાર્ટમેન્ટમાં થાય છે કે બધા ડિપાર્ટમેન્ટમાં, જિલ્લામાં આવો થાય છે? A to Z ડિપાર્ટમેન્ટ કોઈનું સાંભળવા તૈયાર નથી. અચ્છા. આપણે જાણે બીજા દેશના નાગરિક હોય ને એવું વર્તન ગ્રામ્ય કક્ષાની તમામ કચેરીના સાહેબો કરે છે. તમામ કચેરી છે એ લોકો માટે બનેલી છે, પણ લોકોને હેરાન કરવા માટે. વચ્ચે એક શબ્દ ગૂંચવાઈ ગયો, લોકાભિમુખ કયો છો ને, એને લોકોને ધક્કાભિમુખ વહીવટ છે. આ ધકે ચડાવવા માટે જ ઓફિસો બનેલી છે બધી. ક્યાંય તમે એક પણ માણસ એવો ગુજરાતમાં ઇન્ટરવ્યુ કરી આવો, એ એમ કે મને બહુ ખુશી થઈ, આ ઓફિસમાં ગયો ને ભલે 2 ધક્કા ખાધા પણ એટલું બિહેવિયર સારું હતું સાહેબનું, મને ચા પાઈ, બેસાડ્યો અને વિનમ્રતાથી રિક્વેસ્ટ કરી દીધી, 4 ધક્કા થયા પણ મજા બહુ આવી, એવું કોઈ કહેતો મને ગોતી આવો. પણ વિધાનસભામાં એટલી સુંદર હું વખાણ કરું છું, મને અનુભવ છે એટલે મને ખબર છે, એટલે મેં આ પ્રશ્ન પૂછ્યો. હું વિપક્ષનો ધારાસભ્ય છું, હું વખાણ કરું છું એટલે એમાં બધું આવી ગયું. ખોટું હોય મારે જ કહેવું પડે, પણ સારું છે તો હું સારું કહીશ. હું એટલો તો ખેલદિલી રાખીશ મારા જીવનમાં, સારા ને સારું કહીશ, ભાજપ હોય કે જે હોય. તો ત્યાં સારા માણસો તમે બેસાડી શકો છો, અહીં કેમ નથી બેસાડી શકતા? નહીં, એટલે મારો પ્રશ્ન જે છે કે એ ત્યાંથી જે પરીક્ષામાંથી આવ્યા છે એ જ પરીક્ષામાંથી અહીંયા પણ આવ્યા છે. પ્રશ્ન અથવા સમસ્યા એ થાય છે કે જે સર્કસ ચાલી રહ્યું છે એમાં એન્ટરટેનમેન્ટની અપેક્ષા જનતાને પણ છે, અને એટલે એવા એન્ટરટેનિંગ નેતાથી માંડીને એ પ્રકારના જ અધિકારી
અધિકારી પણ તો એ જ સમાજમાંથી આવે છે, એનો હિસ્સો બને છે. એ પણ આવે છે તો એ પણ એવું જ માને છે કે એણે ત્યાં જઈને આમ જ કરવાનું છે, તો જ આવું થવાનું છે. તો આ આખા સમાજનો હિસ્સો નથી. આપણી આ બહુ લાર્જર સમસ્યા નથી આ રાજનીતિથી માંડીને અધિકારીઓનું વર્તન છે જ બહુ મોટી સમસ્યા છે. એનો ગુજરાતી શબ્દ છે લાલ ફિત્તાશાહી. લાલ ફિત્તાશાહી એટલે એ કોઈ લોકશાહી, એ કોઈ તાનાશાહી, અને આ લાલ ફિત્તાશાહી એટલે અધિકારીશાહી, કે જેમાં અધિકારી બોસ બની જાય, દાદો બની જાય, ગુંડાઓને શરમાવે એવું વર્તન અધિકારી કરવા લાગે, એ લાલ ફિત્તાશાહી છે. એની વિરુદ્ધમાં ભૂતકાળમાં અનેક દેશોમાં આંદોલનો થયેલા છે. એનો અંગ્રેજી શબ્દ હું ભૂલી ગયો, મને યાદ નથી આવતો, પણ અત્યારે એ છે. અત્યારે અધિકારી છે એ બોસ છે, અને એવું વર્તન છે. તમે જુઓ, હું ધારાસભ્ય છું, અમારી યારે કેવું વર્તન કરે છે. ભાઈ, હું માન સન્માનનો ભૂખ્યો માણસ નથી, પણ તમારે જે પ્રોટોકોલ પ્રમાણે કરવું પડે, કે હું આવું છું, તમારે મને એટલીસ્ટ તમે ન કહો તો હું બેહી જ જવાનો હોઉં, કે તમારી વાટે નથી રહેવાનો, પણ કહેવું કે પ્લીઝ સીટ, બેસો, એ એક ફરજનો ભાગ છે. અને એ કરવું, એ તમે કોને માન આપો છો? મને નહીં, હોદ્દાને. પોલીસ અધિકારી જયારે આમ સલામ મારે છે ત્યારે રમેશભાઈને સલામ નથી મારતો, એ રમેશભાઈને સંવિધાનથી મળેલા પદને સલામ છે. આપણે બધા કાયદાને માનવા માટે બંધાયેલા છીએ, કાયદાને માન આપવા માટે બંધાયેલા. તો હું આજ ભારતના સંવિધાનથી ધારાસભ્ય છું. ગોપાલ ઇટાલિયાને તમારે કશું માન નથી આપવાનું, પણ બંધારણના હોદ્દાને માન આપવાનું જ તમારે. આ જ વાત તો ગૃહમંત્રી માટે લાગુ થાય છે. બરાબર છે. જ્યારે સલામ કરે છે આઈએએસ આઈપીએસ, ત્યારે ગૃહમંત્રીના પદને સલામ કરે છે. હર્ષભાઈ સંઘવી એમની ડિગ્રીને સલામ નથી કરતા. બરાબર છે. તો ત્યાં કેમ વાંધો પડે છે તમને? તો વાંધો હોવો જ જોઈએ ને. પદને સલામ મારે છે ત્યાં સુધી વાંધો નથી, પણ પદ ઉપર બેઠેલા માણસની પ્રોફાઇલ જોવાની ને. આપણી ચર્ચાની શરૂઆત તો પ્રોફાઇલથી થઈ. તમે એક વસ્તુ કે ઉભા રહો, નહીં, એક વસ્તુ ઉભા રહો. કોઈ રેલવે સ્ટેશનેથી, આપણા ભારત દેશની લોકશાહી શું છે કે ચૂંટણીમાં કોઈ માણસ ફોર્મ ભરે જીતે એટલે મંત્રી સંત્રી તંત્રી બની શકે. હવે તમે એક વસ્તુ સમજો કે ભાઈ કોઈ દારૂડિયો છે, 24 કલાક દારૂ પીને પડ્યો રહે છે, કાલ એને ભાજપે ટિકિટ આપી દીધી, જીતી ગયો ને એને ગૃહમંત્રી બનાવી દો, તો બંધારણીય હોદ્દો તો થઈ ગયો, પણ એની પ્રોફાઇલ શું? તો સલામ હોદ્દાને જ છે, પણ પ્રોફાઇલ જોવાની પાછી. પ્રોફાઇલ કે એ પણ 3 લાખ લોકોના પ્રતિનિધિ છે ને, એમની પાર્ટીને બધા 3 લાખ ના જ હોય, બધા 3 લાખ ના જ હોય, 182 જ હોય એવા, 182 અને એમાંથી ચૂંટાયેલી પાર્ટીના બોલ પ્રોફાઇલ ઇન્ડિવિજ્યુઅલ છે, વોટિંગના આધાર પર પ્રોફાઇલ નથી. ગોપાલની પ્રોફાઇલ એ છે, ગોપાલ આટલું ભણ્યો છે, ગોપાલે આ નોકરી કરી છે, ગોપાલે પાર્ટીમાં આટલું સ્ટ્રગલ કરીને અનુભવ મેળવ્યો છે, તો એ ગોપાલની પ્રોફાઇલના 10 પેરામીટર છે. 3 લાખ લોકોએ મત આપ્યો ન આપ્યો એ રાજનીતિનો પ્લેટફોર્મ. પણ તમારી પ્રોફાઇલને તમારી પાર્ટીએ પસંદ કરી અને એમણે એવું કહ્યું કે નહીં, આ પ્રોફાઇલનો માણસ અમારે મૂકવો છે. ભારતીય જનતા પાર્ટીએ કિરીટભાઈની પ્રોફાઇલને પસંદ કરી અને એમણે એમને મૂક્યા. પણ મને તો ધારાસભ્ય બનાવવાની પ્રોફાઇલ કરી. મંત્રી અલગ વાત છે, મંત્રી બનાવવા તો પ્રોફાઇલ જોવાની ને. એમાં પ્રોફાઇલ સંવૈધાનિક હોદ્દો છે, 3 લાખ લોકો છે, સામે પ્રોફાઇલ જોઈએ. આપણે હમણાં હું ચર્ચા થઈ, કોઈ પ્રશ્ન જ નથી પૂછતું. હા, પણ એ પાર્ટીની મરજી થઈ ને, એટલે સમજો મા બાપની મરજી થઈ કે એમણે મુરતિયાને આવો પસંદ કર્યો. એ તો હવે એન્ડલેસ છે, કઈ વાંધો નહીં. અને હા, એના પરથી તમે જ્યારે આ વિષયોની વાત કરો છો, તમારે ખૂબ સંઘર્ષ થાય છે અધિકારીઓ સાથે, પોલીસ સાથે બબાલ થતી હોય. બેન સાથે, પેલા એક પીએસઆઈ બેન સાથે તમારો એ વિડીયો છે ચકમકનો, બહુ જ વાયરલ થયો, કે જેમાં એ બેન તમને એક એમનો પ્રશ્ન બહુ જેન્યુન હતો, એક કે તમે પોલીસ સ્ટેશનમાં આવ્યા છો અનાજની ચોરીની ફરિયાદ નોંધાવવા માટે, તો એ ફરિયાદ તો મામલતદાર નોંધાવશે. તમે પોલીસ સ્ટેશન ગયા લોકોની સાથે, અને લોકો બધા બૂમો પાડી રહ્યા હતા, અને એ તો જે થયું એના વિશે આખી બહુ લાંબી ચર્ચાઓ થઈ ગઈ. તમારા સમર્થકોએ બેનના ચરિત્ર પર ખૂબ ટિપ્પણીઓ કરે અને પછી પોલીસ એમને પકડે, ત્યારે તમે શું જુઓ છો એમાં? કે પોલીસે બહુ જ ભેદભાવવાળી કાર્યવાહી કરી એ રીતે જુઓ છો, કે તમારા સમર્થકોએ ખોટું કર્યું એમ માનો છો તમે? પહેલી વાત તો એ છે કે મારા સમર્થકો છે કે નહીં એ નક્કી કોણે કર્યું? કેમ કે એમને વાંધો પડ્યો, તમને બોલ્યા બેન એનાથી. હા, પણ તો એટલા પૂરતા મારા સમર્થક થાય. એવું ન બની શકે કે બેન ખોટું કરે છે એવું એને લાગ્યું હોય એટલે ટીકા કરી હોય. એવું બને ને, મારા સમર્થન એવું બની શકે. પહેલી વાત, કોઈ મહિલાના ચરિત્ર ઉપર ટીકા કરવી એ ખોટું છે, એને ક્યારેય આપણે જસ્ટિફાય કરવા માંગતા નથી. કોઈ હું ગમે તે માણસ, એ નથી જ કરવાનું, પહેલી વાત. બીજી વાત કે જનતા તમારા એક્શનને જોઈ રહી છે, કે તમે જસ્ટિફાઈડ એક્શન લ્યો છો કે અનજસ્ટિફાઈડ. તમે પોલીસ છો, તમે મીડિયા છો, તમે ધારાસભ્ય છો, તમે જે કરો છો એટલે તમને એમ લાગે છે તમે સિંઘમ છો, અને તમે કરો છો એટલે તમને આમ ડિવાઇન રાઇટ મળેલો છે, ઈશ્વરીય સત્તા છે, તમે આવું જ કરશો. જનતા દરેક તમારા પગલાને એમ જોઈ રહી છે કે ભાજપનો નેતા હોત તો તમે શું કરે? એ બેન તે દિવસે મારી સામે સિંઘમ બનતા હતા, ભાજપનો ધારાસભ્ય હોત તો શું કરે? એમનું અત્યારે રેગ્યુલર પોસ્ટિંગ મેંદડા પોલીસમાં છે. મેંદડાના ધારાસભ્ય જે છે લાડાણી, એમણે ઘોડી પાસાના જુગાર ઉપર ખુલ્લેઆમ વિરોધ પ્રદર્શન કર્યું.
અને આરોપ કર્યા પોલીસ હપ્તા ખાય છે અને જુગાર ચલાવે છે. કાં સિંઘમ ન બન્યા ત્યાં? કેમ કે ધારાસભ્ય ભાજપનો હતો. એ જ બેન, એ જ ઘટના, એ જ આંદોલન સામે ધારાસભ્ય બદલાઈ ગયો, પાર્ટી બદલાઈ ગઈ, તો કાં સિંઘમમાંથી ચિંગમ થઈ ગયા? તો જનતા આ એક્શનને જોઈ રહી છે. અને એ જ વિસ્તારમાંથી, એ જે પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે એ જ વિસ્તારમાંથી 40 જુગારિયા જુનાગઢ એસઓજીએ પકડ્યા અઠવાડિયા પછી. અને લગભગ કંઈક 1.5-2 કરોડનો જુગાર પકડાયો. ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું કે પોલીસ હપ્તા લે છે. પછી રેડ પડી, એમાં 2 કરોડના 40 જુગારિયા પકડાયા. કેમ કઈ ના બોલ્યા તમે? તો જનતા આ એક્શન જોઈ રહી છે અને જનતા એની ઉપર રિએક્ટ કરે છે. તો તમને નથી ગમતું? તો સિંઘમ બનવું હોય તો દરેક ઘટનામાં ન્યુટ્રલ સ્ટેન્ડ લેવાનું, જસ્ટિફાઈડ સ્ટેન્ડ લેવાનું, જેથી કરીને જનતા તમને ગાળો નહીં દે. યા તો તમે સિંઘમ બનવું છે પણ ચોરી કરવી છે, પાછી ભાજપ વાળો આવે તો પ્લીઝ સર કરવું છે, અને બીજી પાર્ટીનો આવે તો તમારે આમ ટાઈટ ચાલવું છે, એવું નહીં હાલે. જનતા જોઈ રહી છે, જનતા નિર્ણય કરશે. કાલ સરકારો બદલાશે તો ક્યાં મોઢું છુપાવશો? આજ ભાજપના ખોળામાં બેસીને બધા જે લોકો સિંઘમ બનવા નીકળ્યા છે, કાલ સરકાર બદલાશે તો અમે હું છોડી દઈશું એમ? અમે એમને સિંઘમગીરી બધી બહાર કાઢશું? એવું થોડું છે. તમે ધમકી આપી રહ્યા છો? બિલકુલ, અચ્છા, બિલકુલ. ખોટું કરે અને સજા નહીં આપીએ તો શું કરવાનું? એટલે તમે યાદ રાખશો કે આ એક પીએસઆઈ હતા જે તમને આવું બોલ્યા હતા, XYZ ઘટનાઓને યાદ રાખશું, વ્યક્તિને નહીં, ઘટનાઓને યાદ રાખશું કે આ ઘટના બની હતી ત્યારે અમારી સાથે દેવાંશીબેને આવું વર્તન કર્યું હતું. જે વર્તન અયોગ્ય હતું, ખોટું હતું, કાયદા પ્રમાણેનું નહોતું, ભાજપ તરફેણનું હતું. ખુન્નસ રાખશો તો જનતા તમને સરકારમાં આવવા દેશે એવું કેમ લાગે ખુન્નસ છે? જેણે જનતા સાથે અન્યાય કર્યો છે, જનતા સાથે દગો કર્યો છે, ભાજપની દલાલી કરી છે, એની હારે રાખવાનું છે. ગોપાલ ઇટાલિયાનું ખરાબ કર્યું હોય એને મારે માફ કરી દેવાના છે. જનતા સાથે દગો કર્યો હોય, જનતાનું ખોટું કર્યું હોય, જનતા ઉપર ધાપ જમાવવાની કોશિશ કરી હોય એને યાદ રાખવાના છે. એના ઉપર ખુન્નસ રાખવાનું છે. તમે જુગારની વાત કરી એટલે એક સમાચાર 2 દિવસના યાદ આવ્યા કે ગોધરામાં આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખે આવેદનપત્ર આપ્યું અઠવાડિયા પહેલા કે આ બધું જુગાર ને બધું ચાલે છે, બંધ કરાવો, અને પછી 2 દિવસ પછી એ જ જુગાર રમતા પકડાયા. આવું થાય, આવા સમાચાર આવે ત્યારે કેવું લાગે? કેવું શું? એ તો સારી બાબત નથી, કાયદા પ્રમાણે ખોટું છે, એમાં કાયદો એને પકડીને જેલમાં પૂરી દે. પૂરી દીધા. હા તો સારી બાબત છે, પણ એમાંય હજુ પોલીસના 2 કાટલા છે. દેવાંશીબેન, તમે બહુ ભોળા છો. અચ્છા, આમ આદમી પાર્ટી સાથે કોઈ જોડાયેલો માણસ છે, જુગાર કે રમતો, એક દારૂ પીતો, એક બીજા ત્રીજા ધંધા કરતો હોય, પોલીસ પકડી લે તો એમાં અમે કંઈ ખોટું નથી માનતા, અને અમે ક્યારેય કોઈ એવા માણસના સમર્થનમાં હાલતા હોઈએ નહીં. તમે વોટ અબાઉટરી લાવશો હવે કે ભાજપના જ્યારે આ કરે છે ત્યારે? વોટ અબાઉટરી નહીં, હું તમને લાઈવ એક્ઝામ્પલ આપું. ચાવંડ ગામ છે અમરેલી પાસે. ચાવંડ ગામે પોલીસે રેડ પાડી. હમણાં આ અઠવાડિયા જૂની વાત નથી કહેતો હું, 7 દિવસ પૂરા નથી થયા આ વાતને. જન્માષ્ટમીની આગલી રાત્રે વહેલી સવારે ઘટના બની. ચાવંડ પોલીસે જુગારની રેડ પાડી. એમાં કેટલાક જુગારિયાઓ પકડ્યા જે બધા ભાજપના માણસો હતા. પોલીસ સ્ટેશન લાવ્યા અને લમણાજીક થઈ. જુગારનો ગુનો દાખલ થતા પહેલા ભાજપના સાંસદ સભ્યના નજીકના 2-3 માણસો પોલીસ સ્ટેશન આવ્યા. પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી, ગાળાગાળી કરી, પોલીસના કાંઠલા પકડ્યા અને 3-4 આરોપીને પકડીને લઈને જતા રહ્યા કે તમારા બાપનું પોલીસ સ્ટેશન છે, તમારી આ હિંમત છે કે તમે અમારા માણસોને પકડો? તમે શું સમજો તમારી જાતને? આવી બધી ઘટના બની. અને જુગાર રમતા ભાજપના માણસોને બીજા ભાજપી આવીને છોડાઈને લઈને જતા રહે એમના. પછી આ ઘટનાનો સ્થાનિક સ્તરે નાનો મોટો હોબાળો થયો, એટલે પોલીસે પોતાની આબરૂ બચાવવા માટે થઈને ફાલતુ મામૂલી ગુનો દાખલ કર્યો કે ભાઈ ફરજમાં રૂકાવટ. એકચ્યુઅલી કોલર પકડ્યો, માર માર્યો, ગાળાગાળી થઈ, ખુરશીઓ પછાડી, પોલીસને ધમકી મારી દીધી કે તમારી આ હિંમત છે, ને આરોપીને છોડાવીને જબરજસ્તી લઈ ગયા. એ એકેય વસ્તુ FIRમાં ન આવી, પણ આબરૂ બચાવવા પેલા 2 લોકો ઉપર ખાલી કે અહીંયા આવીને તું મેં કરીને અમારી સાથે લમણાજીક કરી એવો ગુનો નોંધ્યો. ભાજપનો માણસ આવે ત્યારે સિંઘમો કેમ ચિંગમ બની જાય છે, અને બાકી બધું આવે ત્યારે સિંઘમો આમ અજય દેવગન અંદર આમ આત્મા આવી જાય છે. અમારો પ્રશ્ન જ એ છે કે તમે બધા ચોરને પકડો, એમાં કઈ ખોટું જ નથી, પણ તમને ભાજપનો માણસ હાથમાં આવે ત્યારે તમારી બધી સિંઘમગીરી કેમ બહાર નીકળી જાય છે? નહીં, એટલે સત્તાની નગ્નતા સામે અવાજ ઉઠાવવા વાળા માણસોના પોતાના ચરિત્ર તો અણિશુદ્ધ નહીં હોવા જોઈએ. હોવા જ જોઈએ. કેમ કે જનતા નહીં તો પેલું કરશે ને કે આયા આવા તો બધા હોવા જ જોઈએ ને, પણ એમાં ક્યાં ના પાડી? હોવા જ જોઈએ. એટલે આ સર્વવિદિત હકીકત છે કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલો હોય એટલે તમે કોઈ પણ પ્રકારનો ગુનો કરો, તમે પહેલી વાર તો બચી જ જાઓ છો. અતિ થાય, પહેલી વાર નહીં, 40 વર્ષથી બચે છે. એમાં તો લુખા આટલા મોટા પાડા થઈ ગયા છે બધા, એટલે તો બધા પાડા થઈ ગયા. 40 વર્ષથી આ ધંધો કરે છે કે ગમે એવો 2 નંબરનો ધંધો કરે, ભાજપનો માણસ હોય તો એને કંઈ થતું નથી. બળાત્કાર કરે તોય કંઈ થતું નથી. પછી ક્યાં આ પેલો ભાજપનો ધારાસભ્ય બળાત્કારના આરોપમાં છે, પોલીસે 1 દિવસ લોકઅપમાં બેસાડ્યો ને. એટલે હું એ જ કહું છું કે પણ તમે
આ આવું કરે છે એવું કરીને પોતાના નેતાઓને જસ્ટિફાઈ કરે ક્યાં છે ને? જસ્ટિફાઈ કર્યા? મેં તો કીધું ને બધાને જેલમાં ના પૂર્યા. તમે એવું કહ્યું કે બેને આવું કર્યું એટલે નહીં તો ગાળો ખાશે એ તો પોલીસ. તમે જ્યારે આ કરી જે રહ્યા છો જનતાનો ત્યારે દ્રોહ કરશે એને જનતાને જે મજા આવી કહેશે. તમે જનતાનો દ્રોહ શું કામ કરો છો? જનતાને જે મજા આવે એવું કહેવું હોત તો પછી તો આ દેશમાં બંધારણ કે બાકીનું બધાનું નહીં તો અસ્તિત્વ જે જ ન મજા આવે એવું હોત. તો અધિકારીએ નથી કરવાનું. અરાજકતા થોડી ફેલાવાની નહીં, છે અરાજકતા રાજ્યમાં. કોણે શરૂ કરી? અધિકારીએ કરી, જનતાએ. અધિકારી શું કામ ભાજપની દલાલી કરે છે? તમને ન્યાય નીતિ જનતાને માટે વાંધો હોય તો સરકાર બદલી દે. હા તો જનતાને બદલશે. વાંધો હા હોય પણ તો બદલશે. વોટ આપે તમને. હવે એમને રસ્તો પણ- મળ્યો છે, હવે બદલશે. અત્યાર સુધી રસ્તો નહોતો, વિકલ્પ નહોતો, હવે બદલશે. ના એટલે ગોપાલ ઇટાલિયાને એક હોવાથી આખી સરકાર બદલવાનો વિકલ્પ થોડો આવી જાય છે. બેન, શરૂઆત એકથી જ થાય ને. એકથી બધું ન બદલાય, પણ શરૂઆત તો એકથી થાય ને. ઓલો એક વાક્ય છે નહીં, પણ પ્રસિદ્ધ, તમે પણ સરકારમાં કે આવીને એક જો ફેલાવવા દિવસમાં- માંગો છો અરાજકતા જ. એક દિવસમાં બધું નહીં બદલાય, પણ એક દિવસ તો જરૂર બદલાશે ને. આ એવી વાત છે. એક દિવસમાં ભલે ન બદલાય, પણ એક દિવસ તો બદલાશે. નહીં પણ એટલે ઉદ્દેશ્ય શું છે કે પોલીસને બતાવી દઈશું કે અધિકારીઓને જે બતાવી લોકો દઈશું કે- જનતાની ઉપર જુલમ કરે છે, અન્યાય કરે છે, શોષણ કરે છે, ગુંડાગીર્દી કરે છે, એને બતાવવું તો પડશે જ ને. કેમ નહીં બતાવવાનું? મને તમે સમજાતું નથી. હું એમ નથી કહેતો ગોપાલ ઇટાલિયન ગાળ દે અને હું મારીશ. હું એમ કહું છું કે જનતા આરે ખોટું કરે છે એનું શું કરવાનું? નહીં, આમાં સવાલ એ છે એક બેન પોતાની ફરજ નિભાવી રહી વાત છે. એક એ બેનની બીજી થોડી જગ્યાએ છે. એક બીજી ઉદાહરણ એક- આપું છું નહીં, તમને. નહીં, એ નહીં. બીજી જગ્યાએ નથી આખા નિભાવતા, ગુજરાતનું અલગ વિષય ઉદાહરણ છે. લ્યો. ગુજરાતનો કયો નાગરિક છે એ સરકારી તંત્રના સાહેબોથી ખુશ છે? તમે મને એક માણસ ગોતી દો, જાઓ. એક માણસ તો નથી. તો આટલું મોટું સરકારી તંત્ર જનતાને હેરાન કરે છે, પણ ધક્કે. એનો ઉકેલ એ બેનો જે કામ કરી રહી છે બેન, સારું કામ ભાઈ, નથી કરી એટલે એને અરે- ગાળો આપવાનો થોડો છે. મેં થોડી આપી છે. ના નથી આપી, પણ તમે એક રીતે જસ્ટિફાઈ કરી રહ્યા છો ને કે ગાળો ખાશે. જસ્ટિફાઈ નહીં. જસ્ટિફાઈ તો એની એક્શન ક્યાં જસ્ટિફાઈડ છે? હા, એણે it જનતા is સાથે જે not દગો કર્યો justified. એ હા. ખોટું છે ને. હા ખોટું જ અને છે. ભાજપનો ધારાસભ્ય આવ્યો તો કેમ સિંઘમગીરી ન કરી? હા ત્યાં ચિંગમ થઈ ગયા એ વાત એ સાચી. હા તો પછી મારો પ્રશ્ન એ તો તમને એ તો છે એની ઉપર કાંઈક તો હોવું જોઈએ ને. હજુ એક વસ્તુ કહું તમને. તો આ તો જનતા તમને ખબર એનાથી તો કાયદો હાથમાં લેતા થઈ જાય. એ ના, એમાં અરાજકતા કાયદો ક્યાં? ફેલાવવામાં. સરકાર બને ત્યારે એક્શન લેવાની વાત છે. એટલે સરકારી એક્શન હોય એ કાયદા પ્રમાણે ના હોય. મેં એવું થોડું કીધું કે હું લાકડી લઈને મારવા જાય. મેં એમ કીધું કે સરકાર બદલાશે ત્યારે સરકાર એની ઉપર એક્શન લેશે. તો સરકારની એક્શન તો કાયદા પ્રમાણે હોય. હમ. મેં એવું તો નથી કીધું કે ટોળું લઈને મારવા જઈશું, એવું બોલ્યું હું? મેં શું કીધું કે સરકાર બદલાશે ત્યારે આપણે એની એક્શન લેશું. તો એ એક્શન શું થયા? સરકારી એક્શન. કે તમે બહુ સિંઘમ બનતા હતા તો હાલો હવે તમે આ એક્શનને ફેસ કરો. હમ. એ તો લીગલ એક્શન છે. એમાં અરાજકતા ક્યાં આવી લીગલ એક્શનમાં? હાલની ભાજપની સરકાર એમને છાવરે છે. આવા બધા લોકો, અનેક લોકો છે આવા બધા. એક વ્યક્તિની વાત નથી. હમ. ગુજરાતનો એક નાગરિક હેરાન થાય. તમે નાનામાં નાની ઘટનાનો દાખલો લઈ લો કે ગુજરાતના તમામ ગામડાઓમાં ગામ લોકોએ, અનેક એવા જે નાના માણસો હોય, ગરીબ માણસો હોય, મજબૂરીવશ લાચારીમાં એમણે ક્યાંક સરકારી જમીન પર એક કાચું પાકું ઝૂંપડું બનાવેલું છે. બહુ બંગલો તો નથી જ. હમ. હવે દર ચૂંટણી આવે ત્યારે એને નોટિસ આપવામાં આવે કે તમારું મકાન છે એ ફલાણી સરકારી જમીનમાં છે, 7 દિવસમાં તમે ખુલાસો રજૂ કરો નકર પાડી દઈશું. શું કામ? કે નોટિસ આવે એટલે પેલો માણસ ભાજપવાળા પાસે જાય. ભાજપવાળા એમ કે કઈ વાંધો નહીં, હું સાહેબને કહી દઉં છું તો ચૂંટણીમાં અમારું જોઈ લેજે. હમ. હજારો ગામડામાં આવી રીતે મકાન નથી આપવામાં આવતું, પણ બ્લેકમેલ કરીને દર ચૂંટણીએ બ્લેકમેલ કરવામાં આવે છે. હમ. એ બ્લેકમેલ કોના માધ્યમથી કરવામાં આવે? અધિકારીના માધ્યમથી. અધિકારી બ્લેકમેલ કરવા નોટિસ આપે. કોના કહેવાથી? ભાજપના નેતાને કહેવાથી. તો ભાજપનો નેતા અને અધિકારી બે ભેગા મળીને એને એક મકાન કેમ કાયમી નથી અપાઈ દેતા? દર ચૂંટણીએ તમે એને બ્લેકમેલિંગ કરો છો નોટિસો આપીને. અને શું કામ બ્લેકમેલ કરો છો? વોટ લેવા માટે. તો અધિકારી જો ભાજપને આવી દલાલી કરતો હોય તો એની ઉપર પગલાં તો લેવામાં આવશે જ. એને તમે ધમકી સમજો, આ સમજો, રાગ દ્વેષ, જે સમજો એ સમજો. જનતાની હારે જેણે દાદાગીરી, અંગ્રેજો જેવું કામ કર્યું છે દેવાંશી બેન, અમે એની ઉપર એક્શન લેશું. અને અમે લાકડીથી નથી મારવાના કોઈને. એ ડિપાર્ટમેન્ટલ વાત છે. આજે નહીં તો 10 વર્ષ પછી સરકાર બદલાય ત્યારે છોડી શું કામ દેવાના? તમે લાચાર માણસની લાચારીનો આવડો મોટો ગેરલાભ ઉઠાવ્યો છે તો તમને સજા ન થવી જોઈએ. અને કેમ ન થવી જોઈએ? લાચાર માણસની લાચારીનો ફાયદો દેવાંશીબેન કોઈએ નથી ઉઠાવવાનો આ દેશમાં. એની કુદરત સજા આપશે, સરકાર સજા આપશે, સમાજ સજા આપશે, પ્રકૃતિ છે અહીંયા, સજા બધા આપશે. અને અમે હું કામ ન આપીએ? એટલે આ જેમ અરાજકતાની મેં વાત કરી કે અસહિષ્ણુતાનો પણ બહુ મોટો પ્રશ્ન છે કે મોરબીમાં અરવિંદ કેજરીવાલને લઈને એક માણસ ઊભો થઈને કોઈ 4 સવાલો કરે છે ઈસુદાન ગઢવીની સભામાં, તો સાથે ઉભેલા માણસે સહન નથી થતું, એ એક લાફો મારી દે છે ત્યાં. તો એ અસહિષ્ણુતા નથી કે અમે સવાલોથી પર છીએ, અમે એટલા બધા પ્રામાણિક છીએ કે તમે અમને સવાલ કરશો તો મતલબ અમે તમને મારી દઈશું લાફો, અથવા અમે તમારા પર એક થપ્પો લગાડી દઈશું. પ્રશ્નોથી પર તો આમ આદમી પાર્ટીએ થોડી છે. કોઈ પર નથી, પણ અમે ક્યાં ના પાડી? પણ લાફો તો માર્યો, લાફો ઈશુદાને માર્યો કે કોઈ XYZ ના XYZ માર્યો. અને તમે પછી એમ એટલે અમે નહીં એમાં તમે એક વાત સમજો કે તમે
કોઈ પણ ટોળામાંથી XYZ એક્શન થાય એને તમે અમને પૂછી શકો, પણ તમે એવી રીતે એને પોર્ટ્રે કરો, એવી રીતે બતાવો કે ઈશુદાને લાફો મારી લીધો, એ વાત ખોટી છે. અમે પાર્ટીના લીડર્સ છીએ, પ્રશ્ન અમારી સામે છે. અમને પ્રશ્ન પૂછે અને હું પોતે લાફો મારી લઉં અથવા હું એમ કહી દઉં એ રમેશ જાતો પહેલા 2 લાફા મારી લે, તો એ બહુ જ ખોટી બાબત છે. પણ હવે ટોળામાંથી અને તમારા સમર્થકો છે, અરે બેન, બધી જ વસ્તુમાં અમારા સમર્થકો એવું ઘુસાડી દેવાથી સાબિત શું થશે? અમારા પોતાના એક્શન ઉપર સવાલ થવો જોઈએ. સમર્થકની પોલિટિકલ કેપેબિલિટી મારી પોલિટિકલ કેપેબિલિટી અલગ છે. ભાજપનો કાર્યકર્તા એક જગ્યાએ દારૂના જુગારના કેસમાં પકડાય તો તમે પ્રશ્ન CR પાટીલને કરો છો ને, તો એ જ રીતે એક કાર્યકર્તા ત્યાં લાફો મારશે તો પ્રશ્ન તો થવાનો છે. થવો જ જોઈએ, પણ ક્યાં ના પાડી? પણ એ લાફો ઈશુદાને માર્યો એવી રીતે પ્રશ્ન કેમ? ના, એ રીતે નથી કરેલો પ્રશ્ન. ટીવીમાં શું આવ્યું? તો અસહિષ્ણુતા ન હોવી જોઈએ, કોઈની ન હોવી જોઈએ, એમાં ના જ નથી. ટીવીમાં એવી રીતે 2-3 દિવસ સુધી બધે રિપોર્ટિંગ થયું જાણે ઈશુદાને પોતે લાફો મારી લીધો. ભાઈ ટીવીનો એક અલગ કેસ છે. ટીવી કે ઈ જે સમજો તે, મને તો બહુ એમાં ખબર ન પડે, હું નાનો માણસ છું. અચ્છા, બહુ નાના માણસ છો. અને એટલા બધા નાના માણસ છો કે તમારા નામ પર બાકીના ધારાસભ્યોને જ્યારે એવું કહેવાય કે વિસાવદર વાળી થશે ત્યારે ગોપાલ ઇટાલિયાનું રિએક્શન શું છે? તમને એવું લાગે છે કે 2027માં વિસાવદર વાળી ટૂંકમાં આમ આદમી પાર્ટીની સત્તા અથવા સત્તા તરફનું પ્રયાણ 5માંથી સીટો વધીને આગળ વધશે એવું તમને લાગે છે? કેમ કે પાર્ટી અત્યારે અંદરો અંદર બહુ ઉલઝેલી દેખાય છે. અમે બહારથી જ્યારે જોઈએ છીએ ત્યારે. સાચું ખોટું તો તમે જાણો. જેવું દેખાતું એવું હોય તો શું જોઈએ? ભાજપમાં બધું સારું દેખાય છે સારું? ના ના, ભાજપે ઉલઝેલું છે. આ તો બસ ત્યાં કે સારું દેખાય છે, ત્યાં મારામારી થાય છે, કાર્યકર્તાઓની બધું દેખાઈ રહ્યું છે. બેન, રાજનીતિ અખાડો છે, આમાં કાયમ આવું હોય. તમે દુનિયાની રાજનીતિનો ઇતિહાસ જ અખાડો છે ને, એમાં કોઈ દી ક્યાં સ્ટેબલ રહ્યું છે તો ક્યાંય સ્ટેબલ રહ્યું નહીં. એટલે એ કોઈ નવી વાત કે નવો વિષય કે કાંઈ ચિંતાનો પ્રશ્ન નથી. રાજનીતિ અખાડો છે, આમાં કાયમ આવું જ હોય. જે દિવસે લોકશાહી નહોતી એ જમાના, એની પહેલાના જમાનામાં જે રાજકારણ અંગ્રેજો સમય હતું એમાં આવું જ હતું, બધું અખાડો જ હતો. તો અખાડો તો રહેવાનો છે, એ પ્રશ્ન નથી. મૂળ પ્રશ્ન આપણો એ છે કે વિસાવદર વાળી થશે કે નહીં થાય. તો મારો ક્લિયર એન્ડ કટ એટલો જ જવાબ છે કે હવે પછીની તમામ ચૂંટણીમાં વિસાવદર વાળી થશે ગુજરાતમાં, જ્યાં આ ચૂંટણી હશે ત્યાં. અચ્છા, થશે જ. કેમ કે વિસાવદર વાળી છે એ શબ્દનો અર્થ શું છે બતાવી દઈશું હવે તમને અમે. નહીં. અચ્છા, હવે બહુ થયું તમારી તાનાશાહી, શોષણ, દાદાગીરી, લોભ, લાલચ. હવે મુદ્દા ઉપર વાત આવશે. વિસાવદર વાળીનો અર્થ એ છે કે મુદ્દા ઉપર વાત આવશે, અને મુદ્દા ઉપર વાત આવશે તો ભાજપ ક્યાંય દેખાશે નહીં. ફાલતુ વાતો ઉપર હશે તો ભાજપ જીતે છે. વાત મુદ્દાની થવા માંડશે તો ભાજપ ગાયબ થઈ જશે. વિસાવદર વાળી એટલે મુદ્દા ઉપર ચર્ચા, મુદ્દા ઉપર કામ, મુદ્દા ઉપર મત, એનું નામ વિસાવદર વાળી. તમારો અંગત મત શું છે આ લડાઈમાં? કોંગ્રેસ સાથે મળીને ભાજપ સામે લડવામાં કે પહેલા કોંગ્રેસ સામે લડી, કોંગ્રેસને ખતમ કરીને પછી ભાજપ સામે લડવામાં? વિસાવદરની ચૂંટણી કોંગ્રેસ કોની સાથે હતી? ભાજપ સાથે કે આપ સાથે? અલગ રીતે ચૂંટણી લડાઈ. મારો મત તો પછી આવે છે, પેલા એનો મત જોવો ને. એ લોકો સાહેબના હોટલમાં બેસીને જે રૂપિયા વેચાય, રૂપિયા એને કોણે આપ્યા હતા એવું પૂછું ક્યારે? અને એ રૂપિયા આપવાળાને આપતા હતા અને કેમેરામાં પકડાયા તો શું કહેવા માંગે? તમે ખુલ્લેઆમ ભાજપની સામે હાથે કામ કરો છો, કોંગ્રેસ પાર્ટી ખુલ્લેઆમ બીજેપી હારે. હવે મારે શું કહેવાનું જ રહ્યું આમાં? મારે કઈ બોલવા જેવું શબ્દો ક્યાં છે? વિસાવદરની ચૂંટણી હતી એ જનતાની ચૂંટણી હતી, ગોપાલની નહોતી. હું ઉમેદવાર હતો, એ એક ટેકનિકલ બાબત હતી. આમ જનતા ચૂંટણી લડતી હતી, આખા ગુજરાતના હજારો લોકો એની અંદર જોડાયેલા હતા, મનથી, લાગણીથી. બધાને બહુ રસ હતો. હા, તો એવી ચૂંટણીમાં કોંગ્રેસે પાપ કરવાનું કામ કર્યું. ભાજપને સાથ આપો સીધે સીધો, અને એવા નિવેદનો આપ્યા કે કોંગ્રેસને ન આપો કઈ નહીં, પણ આપને મત ન આપતા. જે ચૂંટણી જનતા પોતે લડતી હતી એ ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપની હારે ઊભું હતું. તો હવે મારે ક્યાં કઈ બોલવાનું જ ગઠબંધન કરીશ નહીં કરું. પણ આખું ગુજરાત વિસાવદર નથી. ઉત્તર ગુજરાતમાં કે મધ્ય ગુજરાતમાં વિસાવદર તો ગુજરાતમાં જ છે ને. હા, તો જોયું જ છે ને બધા. નહીં, પણ ઉત્તર ગુજરાતમાં કે મધ્ય ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ કેટલું કોંગ્રેસની સરખામણીએ? કોંગ્રેસનું અસ્તિત્વ બેન 40 વર્ષથી હોત તો સરકાર ના બની ગઈ હોત. એ ખૂબ નજીક પહોંચ્યા. એ મુખ્ય નજીક તો કોઈ ના હોય. ગોપીભાઈ, દેવાંશી બેન, તમે અને એક રમેશભાઈ, બે જ લોકો રમતા હોત, એક હારે એક જીત એમ જ થાય. તો 3 પાર્ટીની લડાઈમાં કોંગ્રેસનું અસ્તિત્વ નક્કી થાય ને. 2 પાર્ટીમાં તો એક ઓપોઝિશનમાં છે, એ તો 40 વર્ષથી ઓપોઝિશનમાં જ છે. તો ઓપોઝિશનમાં છે એનું અસ્તિત્વ થોડું કે સત્તામાં હોય અસ્તિત્વ છે. અસ્તિત્વનો પ્રશ્ન તો સત્તા સાથે સંકળાયેલો છે. ઓપોઝિશનમાં તો ઓટોમેટિક રનર્સઅપ ઓટોમેટિક બની શકાય કે નંબર 1 ઓટોમેટિક બની શકાય? રનર્સઅપ. હા, તો રનર્સઅપ તો માણસ ઓટોમેટિક બની જાય.
નંબર 1 આવવા માટેની મહેનત કરવી પડે. નંબર 1 ક્યારે આવ્યા નથી એટલે એ ઓટોમેટિક રનર્સઅપ છે. હવે 2 રનર્સઅપ આવ્યા છે, ત્યાર નક્કી થશે ને કે આમાં નંબર 1 કોણ છે અને રનર્સઅપ કોણ છે. હવે તો રનર્સઅપમાં આવવાની રનર્સઅપ થશે. અત્યાર સુધી તો ભાજપ કોંગ્રેસ બે જ પાર્ટી હોય તો એક જીતે ને બાકીના રનર્સઅપ. તો તમને એવું લાગે છે કે તમે કોંગ્રેસને આ વખતે હંફાવી શકશો અથવા એમના કરતા વધારે સીટ લાવી શકશો? ભાઈ અમે કોંગ્રેસને હંફાવવાનું કામ કરવા નથી આવ્યા, અમે ભાજપને હંફાવવાનું કામ કરવા આવ્યા છે. ઓકે, હા, એટલે મારો પ્રશ્ન એ જ હતો હા, કે તો તમારી અમારી લડાઈ લડાઈ exactly કોની સામે છે? તો ભાજપ તે કોંગ્રેસને હરીફ ગણે છે કે અમને ગણે છે મનથી? ભાજપને સપના આવે ને અડધી રાતે આંખ ઉઘડી જાય તો કોંગ્રેસ દેખાય છે કે આપ દેખાય છે? ના, એટલે આમ આદમી પાર્ટીમાં બધા ગોપાલ ઇટાલિયા નથી. ભલે ના ગોપાલ ઇટાલિયાને એવું લાગતું હોય ભલે કે બહુ જ ઓછા, એટલે 5-7 ચહેરાઓ છે બધી તમારી પાર્ટી પાસે. બધા ગોપાલ હોય તો દેશમાં પછી તકલીફ જ નથી. ભાજપમાં બધા મોદી છે તો મોદી જેવા પોળા થઈને ફરે છે ને. આમાં બધું આમ જ હાલે છે બેન. ભાજપમાં બધા અમિત શાહ નથી તો એ નથી અમિત શાહ થઈને ફરતા, અડધા મોદી થઈને ફરે. વોર્ડનો પ્રમુખ હોય એ મોદી જેમ ફરે છે. તો બધે બધું ન હોય, પણ કંઈક હોય, કંઈક હોવાનું કંઈક મહત્વ હોય ને. ભાઈ ગોપાલભાઈ છે તો એનાથી એક એનર્જી લોકોને મળતી હોય, કાર્યકર્તાઓને, તો એ એનર્જીથી રિઝલ્ટ આવતું હોય. આમ આદમી પાર્ટીનો અત્યારે ગુજરાતમાં મુખ્ય ચહેરો કોણ? આમ જનતા. અચ્છા, ગુજરાતની જનતા અમારો મુખ્ય ચહેરો છે અને અમે બધા એના પ્રતિનિધિ છીએ. નેતાજી. કેમ લે લે નહીં. મેં કેટલી સેકન્ડ વિચારીને જવાબ આપ્યો? હા, નહીં, વિધિન અ સેકન્ડ આપે. બરાબર. તો એનો અર્થ એવો થયો કે અમારો થોટ બહાર આવી ગયો. વિચારીને આપું તો એ પોલિટિકલ જવાબ હતો. ઓકે, એકદમ ક્વિક જવાબ આપ્યો તો એમાં મારી મોઢા હૈયામાં જે હતી ને એ વાત કીધી. તેમાં નેતા ક્યાં આવ્યો હું? નેતા હોત તો 2 સેકન્ડ. એમાં એવું છે કે એમ કઈ વિચારીને કહી દેત તમને. મેં વિચાર્યું નથી. એનો અર્થ એવો થયો અમે જનતાને અમારો નેતા માનીએ છીએ ને અમે એના પ્રતિનિધિ છીએ. જનતા અમારે વાસ્તવિક નેતા અમારા જનતા પોતે છે. અને 2027 હજી બહુ દૂર છે અને છતાંય મારો આ પ્રશ્ન એટલે છે કે જેમ 22માં મિસ કોલ કરાવ્યા હતા અને પછી જેનો મિસ કોલ વધારે આવ્યા એને સીએમ ચહેરો ઘોષિત કર્યો અને આખો જે કાર્યક્રમ થયો હતો એ ફરીથી થશે કે જૂનો વાળો ઓપિનિયન છે એ સાચો માની લેવાનો? હવે એ તો ચૂંટણી આવે ત્યારે નક્કી થાય ને. અત્યારથી શું કેવું? અચ્છા, અત્યારથી કઈ, કેમ કે એટલું બધું આગળનું આપણે કેમ કહી શકીએ શું થશે? શું તમારે ત્યાં એવું છે કે કેન્દ્રીય નેતાઓને એ ચહેરાઓ વધારે પસંદ આવે જે એમનું 100% માનતા હોય અથવા ઓબે કરતા હોય, ટૂંકમાં ચાપલુસી કરી શકે અથવા 100% માની શકે એવા નેતાઓને તમારું કેન્દ્રીય નેતૃત્વ પણ વધારે પ્રિફર કરે છે ક્ષમતા કરતા? એમ ન હોય બેન. જ્યારે ટીમ વર્ક થતું હોય, આ તો તમે રાજનીતિની વાત કરો છો એટલે આવી બધી વાતો છે. એકચ્યુઅલમાં આ તમારી જમાવટ ચેનલનું એક સંસ્થા છે. એ સંસ્થામાં તમારો આગ્રહ એવો હોય કે કંઈક તમે જે કહો છો એ વસ્તુને લોકો કન્સિડર કરે, માને. શું કામ? કે જે તમે કહેતા હોય એ સંસ્થાના હિતમાં હોય એવું જ તમે કહેતા હો. બીજું કે તમારી પાસે એ કહેવા પાછળના કારણો અને વિઝન હોય. જે વિઝન કદાચ કેમેરાની પાછળ ઉભેલા ભાઈ પાસે ન હોય. દેવાંશીબેન પાસે જેટલું વિઝન હોય એટલું કેમેરાની પાછળ ઉભેલા ભાઈ પાસે ન હોય. તો દેવાંશીબેનનો એવો સ્વાભાવિક આગ્રહ હોય કે મેં કીધું છે તો મેં કંઈક વિચારીને કીધું છે, સમજીને કીધું છે, કંઈક વિઝનથી કીધું છે, તો જુઓ બધા આપણે એક્સપેરિમેન્ટ કરીએ. એમાં 100% માનવાની વાત ક્યારેય હોતી નથી, પણ પ્રયત્ન કરવાની વાત હોય છે. તો સંસ્થા કોઈ પણ હોય, રાજનીતિની સંસ્થા છે કે મીડિયાની છે કે સમાજની છે, એમાં એપ્રોચ બધાનો એવો હોય કે સંસ્થાના સર્વોચ્ચ સ્થાનેથી જે કાંઈ નિર્ણયો થાય છે એમાં તમે તમારું સૂચન આપો અને પછી જે કાંઈ નિર્ણય થયો છે એને અમલ કરવામાં બધા ભાગીદારી આપો પૂરેપૂરી. તો પાર્ટીમાં અમારે ત્યાં એવું છે કે નિર્ણય સંયુક્ત થતો હોય છે. બધા ભેગા બેસીને કંઈક નિર્ણય કરતા હોઈએ છીએ અને પછી આશા બધાની એવી હોય છે આમને સામને કે આપણે બધા પૂરી તાકાત લગાવીએ એ નિર્ણયને અમલ કરવામાં અને એનું ધાર્યું પરિણામ લાવવામાં. તો એમાં ચાપલુસીનો કોઈ એંગલ છે નહીં. ચાપલુસીનો એંગલ ત્યારે આવે જ્યારે સત્તા હોય. અત્યારે તમે સત્તામાં નથી, ચાપલુસી કરીને લઈ શું લેવાનું છે? બધાય સંઘર્ષ કરે છે, બધાય સ્ટ્રગલિંગનો પીરિયડ છે. આમાં ચાપલુસી કરીને કઈ મને મંત્રી બનાવી દેવાના હોય તો હું કરું? હાલ સંઘર્ષ છે તો હવે સંઘર્ષ કરવાનો છે. તો ચાપલુસીનો એંગલ અત્યાર નથી. કોંગ્રેસના એક ધારાસભ્ય જે તમને ગમતા હોય અને ભાજપના એક ધારાસભ્ય જેનું કામ તમને ગમતું હોય, તમે ઓબ્ઝર્વ કરતા હો, તમને એવું લાગ્યું હોય કે આ સારું કામ કરે છે? હવે એ તો સારા માણસો તો બધે જ છે, એનું તો કોઈ ના નથી. ઘણા સારા માણસો છે કોંગ્રેસમાં. તો અત્યારે ઘણા બધા આમ તો એક નહીં, ઘણા બધા ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સારું કામ કરે છે. પણ કોઈ એક વ્યક્તિનું અત્યારે હું નામ લઈ લઉં ને તો વળી એવું બની શકે કે એની પાર્ટી એનું પત્તું કાપી નાખે. અચ્છા, આવું બને ને. આ તો રાજકારણ છે એટલે બચારા હારા માણા હોય એનું નામે લેવું અત્યારે મુશ્કેલ થઈ ગયું. એની પાર્ટી એમ કે આ ગોપાલ હારે મળેલો છે એમ. એટલે જે સારું કામ કરે છે એને મારી શુભેચ્છાઓ છે ભાજપમાં, કોંગ્રેસમાં. વધુ સારું કરો એવી હું એમને ભગવાનને પ્રાર્થના કરું છું. હું નામ લઈશ તો ઓલાનું પત્તું કપાઈ જાય. હું વિપક્ષનો માણસ છું. તમને આમ આદમી પાર્ટીનું તો નામ લઈ શકશો જેટલા છે એમાંથી કયા ધારાસભ્યએ બુલંદીથી અવાજ ઉઠાવે એવું લાગે? અમારા બધા ધારાસભ્ય બુલંદીથી પોતપોતાના પ્રશ્ન ઉઠાવે છે. હેમંતભાઈ છે અમારા, ખેડૂતોના પ્રશ્ને, ગામડાના પ્રશ્ને ખૂબ લડે છે.
અમારા ચૈતરભાઈ છે એ આદિવાસીઓના પ્રશ્ન બાબતે, યુવાનોના પ્રશ્ન બાબતે, શિક્ષણ બાબતે ખૂબ લડે છે. અમારા સુધીરભાઈ જે છે એ પણ ખૂબ સારી રીતે અત્યારે ગામડાના પ્રશ્નો બાબતે લડી રહ્યા છે. અને હમણાં નવો સુધીરભાઈને રસ નથી એવું લાગે છે, ચૂંટાઈને તો આવે પણ નહીં, રસ એટલે દરેક લોકોનો નહીં, એટલે બધા લોકો એક સરખા પ્રકારનો રસ ધરાવતા એવું ન હોય. રાજનીતિમાં હજારો માણસો હોય તો બધાનો ઇન્ટરેસ્ટ ફરીથી ચૂંટણી લડશે એવું લાગતું નથી કાર્યધારમાં. એ તો એનો જવાબ તો ઈ આપી શકે. અને એવું ક્યાંય નથી ને કે ભાઈ એક માણસ ફરીથી લડશે તે નહીં લડે, તો સૌ પોતપોતાની રીતે નક્કી કરે. પણ રાજનીતિમાં માનો કે 100 લોકો હોય તો 100ના ઇન્ટરેસ્ટના વિષય અલગ હોય. ધારાસભ્ય 160 છે, પણ કોઈ ધારાસભ્યને શિક્ષણમાં રસ પડતો હોય, કોઈને આરોગ્યમાં, કોઈને વહીવટી બાબતોમાં, કોઈને કાયદાકીય બાબતમાં, કોઈને પાણી પુરવઠામાં. તો ઈ પોતાની અંગત આવડત અને રસનો વિષય હોય તો એ પ્રમાણે એનું કામ ઘણીવાર ઓછું દેખાય. કેમ કે મને શિક્ષણમાં રસ પડતો હોય તો માત્ર શિક્ષણ રિલેટેડ વસ્તુમાં ખૂબ મગજ દોડાવતો હોય, એમાં ખૂબ એંગેજ રહેતો હોય. બીજા કામમાં ન હોય એટલે તમને એવું લાગે ગોપાલ એક્ટિવ નથી. તો આ બધું રસનો વિષય છે. અમારા હેમંતભાઈ, માનો કે ચૈતરભાઈ છે, એ આદિવાસી સમાજને લગતા જે મુદ્દા ઉઠાવે છે, બરાબર છે, તો એમાં મેઇનલી મુદ્દા શું છે? શિક્ષણના, રોજગારના અને જંગલને લગતા મુદ્દા હોય, બરાબર. તો હેમંતભાઈ છે એ ખેતીને લગતા મુદ્દા પર પ્રાધાન્ય. એટલે દરેકની વિધાનસભા ક્ષેત્ર પ્રમાણે એમનો મિજાજ છે. હા, એટલે ઈ પ્રમાણે, એટલે અર્બન વિધાનસભા હોય તો ત્યાં ખેતીનો મુદ્દો નહીં આવે. તો ધારાસભ્યો જે કામ કરે છે એમાં એનો વિસ્તાર કેવો છે, ત્યાં શું પરિબળો છે, ધારાસભ્યનો પોતાનો રસ શેમાં છે, એની પોતાની આવડત કઈ બાબતની, એ બધી વસ્તુનું મિક્સઅપ ચાલે છે. છેલ્લો પ્રશ્ન, જેમ ભારતીય જનતા પાર્ટી પાસે પોતાના આદર્શો છે વિચારના, કે ભાઈ પંડિત દીનદયાળ ઉપાધ્યાય, શ્યામા પ્રસાદ મુખર્જી, એની વિચારધારા પર એ કામ કરવા માંગે છે, એમની વિચારધારાને લઈને સ્પષ્ટતા છે. કોંગ્રેસની પણ ખાસી એવી સ્પષ્ટતા છે, એ ગાંધી, સરદાર, નહેરુ વગેરેના વિચારો પર વાત કરે છે. આમ આદમી પાર્ટીના આદર્શ કોણ? રાજ્ય પ્રમાણે પાછળ ફોટા બદલાઈ જાય છે. એવું તમને કોણે કીધું? 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અહીંયા જ્યારે આવ્યા ત્યારે અરવિંદ કેજરીવાલની પાછળના ચહેરાઓ બદલાયા. અહીંયા સરદાર પટેલ, ગાંધીજી, એ બધા પર ફોકસ કર્યું. પંજાબમાં હોય ત્યારે ભગતસિંહનો ફોટો હોય છે. એટલે જનરલ આખા દેશને લગતા આમ આદમી પાર્ટીના વિચારધારાના સ્ત્રોત કોણ, મુખ્ય ચહેરાઓ કોણ, આદર્શો કોણ? એમાં બેન એવું છે કે અમારી વિચારધારા જે છે એ ભારતના સંવિધાન અને ભારતને આઝાદ કરાવનારા જે લડવૈયા છે બધાના વિચારો લઈને આલીએ છીએ અમે. માત્ર ફોટો લગાડી દેવો અથવા ફોટો બદલી નાખવો એ અમારું કામ નથી. એ વાત અલગ છે કે કોઈ રાજ્યમાં આપણે હોઈએ તો એ રાજ્યની પ્રાદેશિક મહત્વ ધરાવતા વધુ નેતાઓ હોય, સ્વાભાવિક છે એનો ફોટો લાગતો હોય છે. માનો કે ઉત્તર પ્રદેશમાં હોય તો ત્યાંનું, હા, હું તમને એક અધવચ્ચેથી વાત કરી દઉં, પછી આ વાત કરી. આપણા રાજ્યની વિધાનસભા છે એની અંદર અલગ અલગ મહાપુરુષોના ફોટા લાગેલા, તૈલચિત્રો. આ તૈલચિત્રોમાં મહિલા પાત્રોના ફોટા છે, પુરુષ પાત્રોના છે. પણ એમાં સરકારની જે બુક છે એમાં લખ્યું છે કે વિવિધ પ્રકારનું રાષ્ટ્રીય કે પ્રાદેશિક મહત્વ ધરાવતા મહાપુરુષોના ફોટાઓ છે. એનો અર્થ એવો થયો કે કોઈક પાત્ર પ્રાદેશિક મહત્વ ધરાવે છે, કોઈક પાત્ર રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે, કોઈક પાત્ર રાષ્ટ્રીય પાત્ર તો હોય પણ પ્રાદેશિક મહત્વ એનું થોડુંક વધારે હોય પોતાના પ્રદેશમાં. શ્યામા પ્રસાદ મુખર્જી હોય કે અટલ બિહારી વાજપેયી હોય તો એનું ગુજરાતમાં અલગ મહત્વ હોય, પોતાના રાજ્યમાં અલગ મહત્વ હોય. ભગતસિંહને પંજાબમાં લોકો વધુ મજબૂતીથી માનતા હોય, બીજા રાજ્યોમાં માનતા હોય તો ઓછું માનતા હોય. પેરિયાર છે, રામાસ્વામી પેરિયાર છે, તો એનું સાઉથમાં વધુ હોય નથી. તો એ ફોટા તમે એમ કહી દો કે રાજ્યવાર બદલાઈ ગયા, આઈડિયોલોજી બદલાઈ ગઈ, એવું ન હોય. પણ જે રાજ્યનું પ્રાદેશિક મહત્વ ધરાવતા નેતાઓ હોય તો સ્વાભાવિક છે કે એનો ફોટો અગ્રતા ક્રમે મૂક્યો હોય, જેથી કરીને આપણે એ વાતને રિયલાઇઝ કરી શકીએ કે આપણે આ મહાપુરુષના આદર્શોને ધ્યાને રાખીને હાલવાનું છે. આમ આદમી પાર્ટી છે એ આમ જનતાના એસ્પિરેશનથી બનેલી પાર્ટી છે. આદર્શોના નામે જનતાને ખૂબ બધી ગોળીઓ પીવડાવવામાં આવી, પણ એકેય મહાપુરુષોના આદર્શોનું જો ભાજપ કે કોંગ્રેસે પાલન કર્યું હોત તો દેશમાં આટલું દુઃખ ન હોત. જેના ફોટા લગાડ્યા ભાજપે કે કોંગ્રેસે એના આદર્શોનું પાલન થઈ જ ગયું હોત આઝાદીના 75 વર્ષમાં, તો ક્યાં આમ આદમી પાર્ટી જ બનાવવાની હતી, તો ક્યાં આ બધી ઝંઝટ કરવાની હતી. હું નોકરી કરતો હોત ને દંડા પછાડતો હોત. તમામ ફોટા લાગ્યા પછી આદર્શોનું પાલન નથી થયું એટલે તો આમ આદમી પાર્ટી બની છે. તો અમારો આદર્શ છે કે ભાઈ જનતાના જે કંઈ પણ બાકી મુદ્દાઓ છે, જેમાં શિક્ષણ છે, જેમાં આરોગ્ય છે, જેમાં રોજગાર છે, જેમાં લોકોના હક અધિકારો છે, જેમાં લોકોને એમ્પાવર કરવાની બાબત છે, એ અમારો મૂળ આદર્શ છે. અને એ આદર્શ અમે ભારતના બંધારણમાંથી, ભારતના મહાપુરુષોમાંથી, બધામાંથી લઈએ છીએ. અને બાકી પ્રાદેશિક મહાપુરુષો જે હોય એમના રસ્તા ઉપર ચાલવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ. એટલે ફોટો જેનો લાગશે એને જ માનશો એવું હોય નહીં, કેમ કે એ તો એ કરતા નથી. ભાજપ વાળા કે કોંગ્રેસ વાળા એ તો ફોટા લાખીને છેતરવાની વાતો કરે. કમસે કમ અમારો ફોટો હોય ના હોય પણ અમે કામ તો સારું કરીએ જ. અમે સ્ટ્રગલ તો કરીએ છીએ ગુજરાતમાં. ગુજરાતની રાજનીતિમાં કોણ એટલું સ્ટ્રગલ કરે છે? કયા કોંગ્રેસના નેતા 15 દિવસ જેલમાં રહ્યા? 40 વર્ષથી બીજેપીની સરકાર છે, કોંગ્રેસના 5 નેતા જે જેલમાં રહ્યા એનું નામ બોલો.
નહીં, સરદાર કોંગ્રેસના પટેલ જેલમાં નેતાઓ રહ્યા, ગાંધી કરે છે. જેલમાં રહ્યા. અનંત પટેલ પણ લડે છે, જેમ ચૈતર વસાવા લડી રહ્યા છે. આ બાજુ ગોપાલ ઇટાલિયા લડે છે, તો આ બાજુ આંકલાવ બાજુ અમિત ચાવડાએ પોતાના પ્રશ્નોમાં જેલમાં લડે કોણ છે કે ગયું? પછી જિગ્નેશ મેવાણીએ લડતા લડતા જેલમાં કોણ ગયું? જિગ્નેશ મેવાણી છે, આસામ લઈ ગયા હતા એમને તો. હા, એ બરાબર એટલે છે. છે એવું એવા ઉદાહરણ, હા, મતલબ જેલમાં જવા વાળા બધી જગ્યાએ અપવાદો છે. નહીં, એ અપવા કઈ નહીં, લાંબી Problem ચર્ચા થઈ નહીં છે. જાય. પણ કહેવાનો ભાવાર્થ એટલો છે કે હમ. ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીએ ભાજપ સાથે ગોઠવણ પાડી લીધી છે. અને હું નહીં, રાહુલ ગાંધી કહે છે. રાહુલ ગાંધી એમ કહે છે કે અહીં ગુજરાતમાં આવીને અમદાવાદમાં ઉભા રહીને એણે એવું કીધું ને મારી સામે ઉભા રહીને નહીં, કોંગ્રેસના કાર્યકર્તાની સામે ઉભા રહીને રાહુલ ગાંધી એવું કીધું કે આમાં કેટલાક લોકો બીજેપીનું કામ કરે છે અને તાલીઓ પડી જબરજસ્ત. ઈ કીધા અને પછી બધા એકબીજા સામું જોતા હતા. પ્રોબ્લેમ નહીં, તો મારું એમ કહેવાનું છે દેવાંશીબેન કે રાહુલ ગાંધીને પોતાને ખબર છે કે આમાં પોણા ભાગના છે એ બીજેપી માટે કામ કરે છે. એ પછી તે રાહુલ ગાંધીજી જે છે એ નેતાને આઈડેન્ટિફાય નથી કરી શક્યા કે ઘર ભેગા નથી કરી શક્યા, કશું જ નિર્ણય નથી થયો. ઈ કોંગ્રેસના ભરોસે આપણે ભાજપને ગુજરાતમાંથી ભગાડી શકીશું? જે કોંગ્રેસને ખબર તો છે પણ થતું કંઈ નથી. પછી નક્કી થયું કે આ લગ્નના ઘોડા છે, એના રેસના ઘોડા છે, બરાબર છે. એની વાત એને રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકર્તા સામે આવીને કરી. આજ દિવસ સુધી નક્કી નથી થયું કે લગ્નના ઘોડા કયા, રેસના ઘોડા કયા, નક્કી જ નથી થયું. તો ખબર છે કે આવું છે, પછી એની ઉપર નિર્ણય નથી થઈ શકતો. હવે જો પાર્ટીનો નિર્ણય ન થઈ શકતો હોય તો દેશનો રાજ્યનો નિર્ણય કેવી રીતે કરશે? આ તો વેલા જેવી વાત થઈ, ઓલા ગંભીરા બ્રિજ ઉપર ટેન્કર હતું તે લોકોએ કોમેન્ટ કરી કે આ 30 દિવસે ટેન્કર નથી ઉતારી શકતા, દેશને શું તમે ઉપર લઈ જવાના? ઉપરથી નીચે નથી આવતું, નીચે ઉપર લઈ જાઓ. એટલે આપણે ઘણીવાર મોટી વાત કરી લેવી આસાન છે બેન, પણ રાજનીતિનું પ્લેટફોર્મ બહુ મોટું છે અને આમાં તો ક્ષણે ક્ષણ શીખવાનું છે. હવે મેં તમને આ 1 કલાક બોલીને ઇન્ટરવ્યુ આપ્યું, એવું બની શકે કે હું 10 વર્ષનો મારો અનુભવ થાય તો મારી આજની વાતો છે એને મારે કરેક્ટ કરવી પડે, સુધારવી પડે, મારામાં જ મારે પરિવર્તન લાવવું પડે. કેમ કે કોઈ વાત સમય વિચારો હંમેશા બદલાય, ઉમેરાય ખાસું બધું. હા, તો કોઈ વાત સમય કરતા વહેલા બોલાઈ ગઈ હોય, કોઈ વાત મોડી બોલાતી હોય અત્યારે, તો એ બધી વસ્તુમાં સુધારો શક્ય છે. તો આ તો સમાજનું જીવન, મેં તમને આપણે શરૂઆતમાંથી સમાજ દરિયો છે, દરિયામાંથી જે આવતું જાય એમાંથી શીખતું જવાનું છે, સુધારો કરતો જવાનો છે, મજા લેતી જવાની છે અને સ્થિત પ્રજ્ઞ બનીને રહેવાનું છે. ટૂંકમાં કે આ બધી વસ્તુ માથે ન ચડવી. એટલે આપણે તો ગીતાજીને કેન્દ્રમાં રાખીને બેઠા છીએ, એટલે સ્થિત પ્રજ્ઞતા બહુ જ જરૂરી છે એમ, નહીતર તો તમે હોમાઈ જાઓ એમ. થેન્ક યુ સો મચ ગોપાલભાઈ ફોર જોઈનિંગ અસ. આ કાર્યક્રમમાં અમારો હિસ્સો બને, અમારી સાથે જોડાયા એના માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ.